મિત્રો કહેવું ગમે કે જ્યારે જ્યારે વડીલો પોતાના વિચાર રજૂ કરવા આપણી પાસે આવે પોડકાસ્ટના માધ્યમથી પોતાના જીવનના અનુભવો શેર કરે, અલગ અલગ વિષયોમાં પોતાના અનુભવો હોય વડીલોના. આજે યુવાનોને વડીલોનો સ્પર્શ ઓછો થયો છે, કારણ કે જે તે કારણોસર યુવાનો વડીલોની પાસે ઓછા બેસતા થયા છે, જેના કારણે વડીલો પોતાના વિચાર, પોતાની વાત યુવાનો સાથે ઓછું શેર કરવાનું થયું છે. અને આપણને ગમે કે વડીલો આપણા મંચ ઉપર આવે, પોતાના વિચારો, પોતાના જીવનલક્ષી વાતો કરે. અને આવા જ હેતુસર આપણે બાબુભાઈ સવન્યાનો પોડકાસ્ટ કરેલો, ખૂબ સારા વ્યૂ આવેલા, લોકોએ બાબુભાઈ સવન્યાના જીવનને ને વિચારને બિરદાવેલા. આજે કહેતા ખૂબ આનંદ થાય ને ગમે કે બાબુભાઈ સવન્યા મહેમાનશ્રી આપણા સુરતના ને અમારા પોડકાસ્ટના વ્યક્તિ વિશેષ એવા ગોરધનભાઈ વીરજીભાઈ ગોરધનભાઈ વીરજીભાઈ સવન્યા અમદાવાદથી પધારેલા છે આપણા પોડકાસ્ટ માટે સ્પેશિયલ. મને ગોરધન બાપાનો વધારે અનુભવ છે નહીં, મારા માટે ગોરધન બાપા અપરિચિત છે. આપણે બાબુભાઈ સવન્યાને વિનંતી કરીએ કે ગોરધન બાપાનો પરિચય આપણને આપે. બાબુભાઈ. જય માતાજી. જય માતાજી. સર્વે શ્રોતાગણોને. અને ભાઈ શ્રી અત્રે વિદ્યમાન છે ગોરધનભાઈ વીરજીભાઈ સવન્યા, અમદાવાદના રહે છે અને અમારા કુટુંબી ભાઈ છે, મોટા ભાઈ છે. સરસ. અને આમ કહું તો અમારા પરિવારના તો ભીષ્મ પિતા. ઓહો. હા, હકીકત. કારણ કે અમારા આખા પરિવારને, આખા સમસ્ત સવન્યા પરિવારને એક કરવા વાળી વ્યક્તિ હોય તો આ છે ગોરધન બાપા છે. બરાબર છે. અને 1918માં 2018માં એક વખત અમે પહેલું સ્નેહ મિલન ચોટીલા કર્યું. હા. સમસ્ત સવન્યા પરિવારનું. અને બહુ ભાવુક હતા ત્યારે બધા, અને બધાને ઉત્સાહ એટલો, આજે એટલો ઉત્સાહ બધાનો છે. અને આજે અમારા પ્રમુખ સમસ્ત સવન્યા પરિવારના ગોરધનભાઈ જ છે. સરસ સરસ. અને ત્યારે એનું એટલું ભગીરથ કાર્ય હતું કે એક એક ઘરની માહિતી મેળવી, એનું આખું સર્વેનિયર બનાવી, આખા કુટુંબને જોડ્યું હોય ને તો આ મહાપુરુષે જોડ્યું છે. એટલે તમારા સવન્યા પરિવારના રત્ન કહી શકાય. હા. અને અમે તારીખ 17/11/2018ના દિવસે જ્યારે અમારું પહેલું સ્નેહ મિલન ચોટીલા હતું, ત્યારે અમે પરિવાર રત્નના એવોર્ડથી નવાજી અને પરિવાર વિશેનું એનું જે ઋણ છે એને અદા કરવાનો સૂક્ષ્મ પ્રયાસ કર્યો હતો. પણ એનું ઋણ પરિવાર કોઈ દિવસ અદા નહીં કરી શકે, કારણ કે એને ભોગ એટલો આપ્યો છે પરિવાર માટે કે એનું ઋણ કોઈ દિવસ અદા નહીં કરી શકે પરિવાર. અને સમસ્ત આપણી પ્રજાપતિ જ્ઞાતિ માટેની જો વાત કરું તો જ્યારે એ પોતાની ફરજમાં હતા ત્યારથી, અને જ્યારે પોતાની ધંધાકીય ફરજો પૂરી થઈ પછી નિવૃત્ત થયા પછી તો સમસ્ત જીવન માનો કે એણે સમાજને અને પરિવારને અર્પણ કરી દીધું છે. રોજ સવાર સાંજ ઉઠતા બેસતા અને 24 કલાક સતત એના મગજમાં એક જ વિચારો આવે છે કે હું પરિવારને અને સમાજને કઈ રીતે ઉપયોગી થાઉં, અને મારો સમાજ, મારો પરિવાર કઈ રીતે વિકાસ પામે, કઈ રીતે એકત્રિત થાય, કઈ રીતે સંગઠિત થાય. સતત આના વિચારો કરવાવાળી વ્યક્તિ એટલે ગોરધનભાઈ વીરજીભાઈ સવન્યા. હવે એના મુખેથી એના અનુભવો અને એનું જીવન ચરિત્ર તમે સાંભળશો. જય માતાજી. ગોરધન બાપાના જીવન ચરિત્ર વિશે જાણવાની ઉત્સુકતા આપણને બધાને છે. અલગ અલગ વિષયથી આપણે ગોરધન બાપાને પૂછીશું, એમના જીવન વિશેની વાતો સાંભળીશું. ગોરધન બાપા, તમારો પરિચય, ગામ, નામ, અટકથી તમે પરિચય આપો. મારું નામ આખું છે સવન્યા ગોરધનભાઈ વીરજીભાઈ. સરસ. હું રહું છું સાબરમતી, અમદાવાદનો સાબરમતી વિસ્તાર છે, જે ગાંધી આશ્રમથી 3 કિલોમીટર દૂર થાય. મારો જન્મ જ સાબરમતીમાં હતો. અને મેં પોતે, જે મારા બાપુજીને એ અભણ હતા, એટલે લોકોનું જોતો કે ભાઈ આ બધા આગળ આવ્યા છે, પણ આર્થિક સ્થિતિ એ નબળીને હોવાના કારણે અભ્યાસમાં જોઈએ એવી પ્રગતિ કરી શક્યો નહોતો. મેં ITI પાસ કરી 1974થી 76. એના પછી પાર્ટ ટાઈમ એટલે નોકરીએ જવું અને સાંજે 6 થી 9 કોલેજ જવું.
સરકારી પોલિટેકનિક અમદાવાદમાંથી ડિપ્લોમા ઇન ટૂલ્સ એન્જિનિયર નામનો કોર્સ કર્યો. સળંગ 3 વર્ષ સુધી ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ મેળવ્યો હતો. ગુજરાત સરકારે એ દરમિયાન મને 3 વર્ષ સુધી રોજગાર સમાચાર વિના મૂલ્યે મોકલ્યું હતું. વાહ. આ મારો ટૂંક પરિચય છે. ત્યાર પછી હું પાણીની પાઇપ બનાવતી ફેક્ટરીથી અમદાવાદના કર્મભૂમિ બનાવી અને ગુજરાત સ્ટીલ ટ્યુબ નામની કંપની હતી એમાં રહ્યો. પછી રાંધેજા આઈટીઆઈ હતી, ગાંધીબાપુની સ્થાપેલી છે. તેમાં આઈટીઆઈમાં બહેનોના રેડિયો મિકેનિક ઇલેક્ટ્રોનિક કોર્સ હતા, ડ્રાફ્ટમેન સિવિલ હતો. એમાં મેં વાઇસ પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવી અને હું જ્યાં સુધી ત્યાં રહ્યો ત્યાં 100% રિઝલ્ટ અને બધાના 90% ઉપર માર્ક લાવ્યા હતા. અને મેં ડાયરેક્ટર ઓફ ટેકનિકલ એજ્યુકેશનને જે આવ્યા હતા એને કીધું આખા ગુજરાતની આઈટીઆઈના સ્ટુડન્ટ બેસાડો, સૌથી સાચા અને સારા જવાબો મારા સ્ટુડન્ટ આપશે. એમ મને મારા સ્ટુડન્ટો પ્રત્યે એટલું ગૌરવ હતું કે હું જે શીખવાડું છું એને જિંદગીમાં બધી રીતે સામાજિક રીતે, ધંધાકીય રીતે અને બહાર જાય તો કેવી રીતે આગળ આવે એના માટે મેં તન મનથી એટલા પ્રયત્ન કરેલા કે આજ પણ એ સ્ટુડન્ટો યાદ કરે છે અને સારી એવી જગ્યાએ છે. આ મારો પોતાનો જે છે એ પરિચય હતો. પછી તો હું નાનો હતો 6 વર્ષનો ત્યારથી મારા દાદા હતા પુંજાભાઈ નથુભાઈ સવનિયા, વેલજીભાઈ નથુભાઈ સવનિયા, એ બધા કરાચીમાં આપણો સમાજ હતો. મારા દાદા ત્યાં નાતના પ્રમુખ હતા એટલે પટેલની ડિગ્રી પટેલથી નવાજીત કરેલા અને એમની પાસે બેસી મારા દાદા પાસે અને સમાજ સેવાના જે હોય મૂલ્યો, કેવી રીતે સમાજ સેવા કરવી, પંચ બેઠું હોય ત્યાં કેવી રીતે વાત કરવી, એ બધું એ જોતા તે એના ભેગો દરેક મિટિંગમાં જતો સમાજની. એમાંથી મને સમાજનું ઋણ કેમ અદા કરવું, હું સમાજ માટે ક્યાં ઉપયોગી થઈ જાઉં, મારું નોલેજ જે છે વિદ્યાર્થીઓને તેમજ બહેનોને, વિધવા બહેન હોય કે પછી તકલીફવાળા બહેનો હોય હું કઈ રીતે ક્યાં સાથ આપી શકું એ જ મારું ધ્યેય રહ્યું હતું. હવે આપશ્રીને મેં મારો ટૂંક પરિચય આપ્યો. તમારે મને આજના યુવાનો વિશે શું કરવું જોઈએ, કેમ કરવું જોઈએ એનું તમને મગજમાં તમારા દિલમાં જે સવાલો થાય એના મારા અનુભવના આધારે અને દીર્ઘ દ્રષ્ટિ આ પછી હવે પછીના આપણે જે યુવાનો છે એને ક્યાં શું ધ્યાન રાખીને આગળ વધવું જોઈએ એના હું જવાબો તમને આપી શકીશ. ગોરધન બાપા, આમ તો હવે તમે સાબરમતી વિસ્તારથી અમદાવાદ તો આમ તો વર્ષો થઈ ગયા, વતન જ કહી શકાય, પણ છતાંય લોકો જાણવા ઈચ્છે કે તમારું મૂળ વતન કયું? મારું મૂળ વતન છે ચિંગરિયા ગામ છે. પોરબંદરથી ઘેડ માધવપુર જઈએ તો ત્યાં મંડેર, કળશ, ગરેજ આજુબાજુના ગામડે ઘેડ વિસ્તાર છે. એ ગામ છે ત્યાં મારા દાદા હતા એ કુંભાર કામ કરતા. હવે એ જતા રહ્યા એટલે ત્યાં ખાલી ઘર જ છે અને અમારા સુરાપુરા બાપા જે છે એ ચિંગરિયા ગામે છે. ચિંગરિયા, કળશ, મંડેર, પાતા, બળેજ એ બધું એ બાજુ આવ્યું છે. હવે કેવું ગામ જવાનું કેવું થાય ગામના? અમારે ગામ જવામાં તો શું દર વર્ષે કુળદેવીના નિવેદ હોય. અમારો મઠ અત્યારે ઘરે જ છે ભાદરપુરના કાંઠે અને મૈયારી કોળિયાઓના જે સુરાપુરા બાપા છે એના પછીનું બાટવા બાજુથી આવીએ તો એ મૈયારી ગામ છે એની બાજુમાં ઘરે જ છે. જેઠાભાઈ છગનભાઈ સવનિયાના મકાનમાં અને અત્યારે એમના સુપુત્ર છે અરવિંદભાઈ જેઠાભાઈ કે જે પીઆઈ હતા, નિવૃત્ત થઈ ગયા, અને રમેશભાઈ જેઠાભાઈ સવનિયા એના મકાનમાં અમારા દેવ બેઠેલા છે. હું ક્યાંય પણ નોકરીએ રહેતો તો એક જ શરત કરતો કે હવન આઠમ અને ગુરુ પૂર્ણિમા 2 રજા હોય. અત્યાર સુધી તો ગયો છું ત્યાં આગળ, પછી હવે માતાજીની મરજી હશે ત્યાં સુધી ત્યાં જાતો રહીશ. એટલે આપણા કુળદેવીને અને આપણા ગુરુને જીવનમાં શ્રેષ્ઠ મહત્ત્વ આપવું જોઈએ. એ નાના હોય કે મોટા હોય એવું મારું અંગત મંતવ્ય છે. પછી બધાની વિચારધારા જુદી છે, બીજાને જે કંઈ ગમે એ પોતે એની રીતે એને મૂલવતા હોય છે. હા, બરાબર છે. ગોરધન બાપા, હાલ સાબરમતી વિસ્તારમાં તમારી સામાજિક વ્યવસ્થા અથવા સામાજિક પદ કેવું છે? અત્યારે હું 1921
એ મારે આંખનો પડદો છે ને ડાયાબિટીસમાં ખવાઈ ગયો અચ્છા. ને પડદો પડી ગયો તો હમ. પછી મારા સાને જુદા જુદા દવાખાને ઓરિજિનલ દ્રષ્ટિ પ્રાપ્ત કરવા માટે મને બહુ મદદ કરી, હા. એટલે હું એનો ખૂબ જ ઋણી છું. હિંમત રાખો દાદા. અને મારા સમાજે મને બહુ આપ્યું છે. હા હા 100%. સાબરમતીમાં હું 1976 આઈટીઆઈ પાસ કરીને પહેલીવાર યુવાન મંત્રી બન્યો હતો. હા હા એ સાબરમતી સમાજમાં જે શૂન્યમાંથી સર્જન કરવામાં થયું છે, હા. ખૂબ જ ભોગ આપેલો છે. અને સાબરમતી સમાજે પણ મને સારો એવો અપનાવેલો છે. પછી ત્યાં જ અમારે પહેલાં વાડી નાની હતી, પછી ધીમે ધીમે થઈને અત્યારે 2 માળની વાડી થઈ ગઈ છે. એમાં મંત્રી, પ્રમુખ, ઉપપ્રમુખ અને ટ્રસ્ટી તરીકે સેવા બજાવેલી છે. અને મેં સમાજના લાભાર્થે 1979માં ટાઉન હોલમાં પત્તાની જોડ નાટક રાખેલું. હા પ્લસ મને એક એવું હતું કે છાપામાં સોરઠિયા પ્રજાપતિનું નામ કેમ નથી આવતું સારા કાર્યોમાં, એમ હા, હા. કે બીજા બધાની નોંધ લેવાય. તો જે દિવસે મચ્છુ ડેમ તૂટ્યો હતો હા હા તે દિવસે અમે મંત્રી હતો એટલે નાનો હતો, ક્યાંય બીજા મોટા ખમતીધરોની ઓળખાણ ન નથી. હોય, હા. જન્માષ્ટમીનો તહેવાર હતો ને ઘેર ઘેર જઈ અને પૈસા ઉઘરાવ્યા હતા. આપણા સુરઠિયા પ્રજાપતિમાં એક હાતમ આઠમનો તહેવાર એટલે દિવાળી કરતાં મોટો ગણાય. મોટો તહેવાર, હા. તો જ્યાં જ્યાં જાઓ ત્યાં રામાયણ 52 પાનાની ચાલતી હોય કે હા બાજીમાં આવે એ લઈ જાઓ. હા બરાબર. એટલે આવી રીતે કરી અને 700 રૂપિયા થયા હતા. અને છગનભાઈ વાલજીભાઈ કુકડિયા નરોડા રહેતા, એ વખતે કોકાકોલા અને ફેન્ટાની બાટલીઓના ઓલા ખોખા બનાવતા. હા હા એણે 300 રૂપિયા આપ્યા હતા. ત્યારે મુખ્યમંત્રી હતા બાબુભાઈ જસભાઈ પટેલ. પટેલ, હા. એને એ વખતે સાબરમતીમાં ડાયરાનો પ્રોગ્રામ કર્યો હતો. તો મને ગાયક કલાકારોએ બધાએ સાથ આપ્યો હતો. અને બાબુભાઈ જસભાઈ પટેલને અમે જ્યારે બોલાવ્યા ત્યારે સાબરમતીના આજુબાજુના ગામડાના બધા મહાજનો આવ્યા હતા, અમારી સાથે જોડાયા હતા. ને મોરબીના પૂરમાં થાય એ બધું અમે અમારા તરફથી સહાય કરી હતી. એમ એ એક મારો યાદગાર પ્રસંગ હતો. ગોરધન બાપા એમના સમાજલક્ષી જીવનને, વીતેલા ક્ષણોને યાદ કરીને ભાવુક બની રહ્યા છે. એમના જે યુવા અવસ્થાના દિવસો, એમના સમાજ સાથે વીતેલા ક્ષણો, એ બધું આજે એને સ્મરણ થઈ રહ્યું છે અને ગોરધન બાપા ભાવુક થઈ રહ્યા છે. ગોરધન બાપા, હાલ સમાજ વ્યવસ્થા દરેક વિસ્તારોમાં છે. ઘણા બધા વિસ્તારોમાં આર્થિક પ્રગતિ નથી થઈ રહી અથવા સામાજિક વ્યવસ્થા સારી રીતે નથી થઈ રહી. તમે એક અનુભવી વડીલ છો સમાજના. સમાજ વ્યવસ્થા સારી કરવા માટે તમારા મતે શું કરવું જોઈએ? મારા મતે હાલના તબક્કે જે નવયુવાનો છે, પહેલાં મીડિયા એટલે કે આ જે Social ફોન અને media, જે એ નહોતું. એ વખતે જ્યારે મેં આખા અમદાવાદનું સાયકલ દ્વારા સર્વે કર્યું હતું, ઘેર ઘેર જઈ. એ વખતે 743 ઘર હતા. હા હા સરસ. પછી સોરઠિયા પ્રજાપતિ વિકાસ મંડળમાં બાબુભાઈ ભલસોડ નામની વ્યક્તિ હતા, એણે રવજીભાઈ વરુ એમણે ખૂબ જ વિકાસ કર્યો હતો. અને એ વખતે મને સક્રિય સભ્ય તરીકે એનામાં કર્યું હતું અને એ લોકોએ સન્માન કર્યું હતું જ્યારે અમદાવાદની પહેલી જગ્યા ખરીદવામાં આવી હતી બાબુભાઈ ભલસોડ દ્વારા. એના પછી મેં જોયું કે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ જ નથી. કંઈ પણ કામ કરવું હોય તો કે ખુદી કો કર બુલંદ ઇतना, खुदी को कर बुलंद इतना, खुदा बंदे से पूछे कि तेरी वजह क्या है. એમ એટલે જેને સમાજ સેવા કરવી છે તો ટીકાઓથી ગભરાવાનું ના હોય, કેમ કે ગામના મોઢે ગયણું ના બંધાય, ગોરાને મોઢે બંધાય. તમે જે કામ કરી રહ્યા છો એ પરિસ્થિતિએ એ પદે જવા બીજા માણસોની એટલી તાકાત હોતી નથી, પોતે ભોગ આપવા માગતા નથી. એ વખતે તમારા કાર્યમાં શું ભૂલો કાઢે છે એ લોકોનું ધ્યાન ત્યાં જ હોય છે, જેને વિઘ્ન સંતોષી તરીકે પણ કહેવાય છે. અને તમને
તમારા કાર્યમાંથી ડગાવવા માટે ઘણા પ્રયત્ન થતા હોય છે. હા 100%. પરંતુ પહેલાંના વખતમાં રાક્ષસો હતા કે કોઈ તપ કરતું હતું ને તો એનું તપ સફળ ના થાય, ઇન્દ્રનું ઇન્દ્રાસન પણ ડોલી જાય. તો અત્યારે આપણા ટીકાકારો છે, ટીકાકારો તો એટલી હદે ટીકા કરતા હોય છે કે માણસને માનસિક રીતે તોડી નાખવો કેમ એના માટે કરતા. પણ આપણે સાચા હોઈએ છે ને તો કે જિસકા કોઈ નહીં હે ઉસકા ખુદા હે યારો. એટલે કુદરતી એવું થાય અને ભગવાન તમને તમારા આક્ષેપોમાંથી બા ઇજ્જત તમને આમ બહાર કાઢે છે. ત્યારે પેલા લોકો જે વિરોધ કરતા હોય છે એ હેઠા બેસી જાય કે આ એના જે ધ્યેયમાંથી ડગવાનો નથી, એટલે પોતાનું નિશાન ચૂક માફ નહીં નીચું નિશાન. આપણે જ્યારે સમાજ સેવા કરવા આવીએ ને ત્યારે સૌથી ઊંચું નિશાન રાખવું જોઈએ, એટલું ન રખાય. પરીક્ષામાં વિદ્યાર્થીઓએ 90% માર્ક લાવવા હોય તો 110%ની મહેનત કરો તો 90% આવશે. અને એ વખતે તો અમે ભણતા હતા એ વખતે તો શિક્ષણનો માહોલ બહુ ઓછો હતો. અમને પણ અમારા વડીલો કહેતા હતા કે વાહલો લઈ લે. આપણે મારા બાપુજી હુતાર હતા એટલે ગ્રુપ આખું હુતારનું હોય. પણ એ વખતે મેં નક્કી કર્યું વાહલો તો મહેનત મજૂરી તો કરીશું પણ સાથે શિક્ષણ. બાપુજીએ તો કહી દીધું કે તું જોડિયામાં હુતાર કામમાં જા તો રોજ 1.5 રૂપિયા મળે. મેં એમને કીધું 2 રૂપિયા હું તમને આપી દઈશ, હું મારી રીતે ભણીશ. એટલે જે લોકો યુવાનો પાસે આર્થિક પરિસ્થિતિ નબળી છે એને હિંમત હારવાની જરૂર નથી. તમારું જો દૃઢ નિશ્ચય છે તો ભગવાન પણ જોવે છે એમ કે તમને મદદ કરે છે તમારા દૃઢ નિશ્ચય ઉપર. તો હું ITI કરીને આવતો, પછી પાર્ટ ટાઈમમાં મંડપ ડેકોરેશનમાં જતો, કોઈને ફૂલનો માળી હોય તો ત્યાં હાર બનાવવામાં જતો રહેતો, ફોટો ફ્રેમિંગમાં આપણે હેતુ 2 રૂપિયા રોજના બાપુજીને આપી દેવાના એટલે એના આર્થિક નિર્વાહમાં વાંધો ના આવે ને બાકીની મહેનત મારે કરી અને મારું જીવન બનાવતું. એટલે હાર્ડ વર્ક તો કરવું જ પડશે, પરિસ્થિતિ સારી હોય કે ન સારી હોય. અને તમે જ્યારે હાર્ડ વર્ક કરતા હોય ને તો મેં એ માર્ક કર્યું કે મને મદદ કરનારા બીજાને કોઈને પ્રેરણા કરે કે ભાઈ આ તારે શું તકલીફ છે. મને જ્યારે ડિપ્લોમામાં ટૂલ્સમાં એન્જિનિયરમાં એડમિશન મળ્યું, હવે એ વખતે ઓનલી ફોર 50 રૂપિયા ફી હતી, મારી જોડે 5 રૂપિયા પણ નહીં. હવે હું ફી ના ભરું તો મારું એડમિશન રદ થતું હતું. તો એક લલિતભાઈ ગોરધનભાઈ ફટાણિયા કરીને છે, અત્યારે એનો છોકરો MD ડૉક્ટર છે સાહેબ, એને ખબર પડી એને મને 1 લાખમાં જ એડમિશન મળ્યું હતું. એટલે મેં કીધું ભાઈ હું એડમિશન નહીં લઈ શકું. તો એણે મને કીધું તારી ફી હું ભરી દઉં, તું ટુકડે ટુકડે દઈ દેજે. એ ઇફકોમાં નોકરી કરતા હતા ને હું એની પાસેથી જે 50 રૂપિયા લીધા હોય ને તો એના કાર્ડનું રાશન દર મહિને 5-5 રૂપિયા લઈ 4 રૂપિયાનું કે ખાંડ કે XYZ મળતું, એ વખતમાં ઓછું હતું તો એ રીતે આપતો. અને મારા હાથમાં તો મારા દાદાના અંતિમ ક્રિયાનું દેવું આવ્યું હતું. તો ITI કરતો તો મને 25 રૂપિયા સ્ટાઇપેન્ડ મળતું હતું, મને પહેલો નંબર એમાં મળેલો હતો. એ બધું મેં દાદાના દેવામાં ચૂક્યું હતું. પછી એક કોઈ ફરિશ્તો આવી ગયો કે ચાલ હું તને નોકરી અપાવું, એને મેં આપી અરજી. પણ પછી ITI તરફથી જ્યારે બહાર પડ્યું કે ભાઈ અહીંયા માણસો જોઈએ છે, હું ઇન્ટરવ્યૂ આપવા ગયો તો હેક્ઝોગોનલ એટલે ષષ્ટકોણ એ 6 બાજુ એનું માપ જુદું, 3 બાજુ માપ જુદું જુદું 0.05 0.07 mm એવી રીતે રાખે. એટલે ઇન્ટરવ્યૂ આપવા જઈએ, નવા છોકરાઓ ભણેલા છે તો તમારું ધ્યાન આંખો ચપળ હોવી જોઈએ. એ જ્યારે માપીને બતાવે કે જો આ કેટલું છે 25.7 mm છે, જ્યારે પેલાના હાથમાં આપે તો 25.8 કે 25.9 વાળી સાઈડ આપી દે મિલીમીટરમાં. એટલે મેં જોયું કે આપે છે ત્યારે આ રીત. પછી મેં એને કીધું સાહેબ નિશાની કરી દો કઈ સાઈડનું માપ લેવાનું. બરાબર છે. મને કે યુ આર સિલેક્ટ. વાહ. બીજું કંઈ પૂછ્યું જ નહીં. બરાબર. અને એ કંપનીમાં 8 જ દિવસમાં 10 વર્ષનો કારીગર જે પ્રોડક્શન આપતો હતો અનુભવી, મેં 9મા દિવસે 8 દિવસ ઊભો રહ્યો, 9મા દિવસે એના કરતાં 3 નંગ વધારીને દીધા. એપ્રેન્ટિસ હતી ત્યારે વર્ક્સ મેનેજરે જ્યારે રિપોર્ટ ગયો કે સિંહ સાહેબ હતા કે સવનિયાભાઈ આપ
हमारी फैक्ट्री में सिलेक्ट हो गए वाह। એટલે મેં પહેલાં કીધું કે ખુદી કો કર બુલંદ ઇતના બંદા ખુદા બંદે સે પૂછે કે તેરી વજહ ક્યા હૈ, તો તમારું કામ જોઈને જ બીજા બધા ઘણા તમારી પાસે આવતા હોય છે સલાહ લેવા કરવા. એટલે જ્યારે ઇન્ટરવ્યૂમાં તમે એપ્લિકેશન આ યુવાનોએ તમે જે કોઈ પણ કંપનીમાં નોકરી માટે અરજી માટે જાઓ તો તમારી અરજી ઉપરથી તમારું પહેલું સિલેક્શન થાય હા, છે. બરાબર છે. તો અરજીમાં અલંકારિક શબ્દો, પોઈન્ટ ટુ પોઈન્ટ, વધારાનું કંઈ નહીં લખવું, આ બધું ધ્યાન રાખીને તમે તમારી અરજી કરો એટલે સિલેક્ટ થઈ જાઓ. 1985ની વાત કરું, દુબઈની મિલિટરીમાં 2 ટેકનિશિયન લેવાના હતા મેન્ટેનન્સના. અચ્છા. ભારતમાંથી 800 જણ આવ્યા હતા, એમાં પહેલો નંબર મારો હતો. વાહ, સરસ. પણ એ બધામાં હું ઓકે સિલેક્ટ થઈ ગયો હતો. એમણે જે આરબ એન્જિનિયર હતો 6-7 ફૂટ ઊંચો, હા. હું તો પાછળથી જોતો હતો, એ કે તમે મશીનનું નામ સાંભળ્યું નથી, મશીન જોયું નથી અને બગડ્યું છે તો હાઉ ટુ રિપેર ઇટ, તમે રિપેર કઈ રીતે કરશો? એટલે મેં કીધું તમારે ટેકનિકલ રીતે સમજાવું કે સાદી ભાષામાં? તો કે નહીં. મેં કીધું પહેલાં તો મશીનનું નિરીક્ષણ કરવાનું હોય, એના ઓપરેટરને પૂછવાનું હોય. આ ખાસ કોઈ પણ જે મેન્ટેનન્સ વિભાગમાં હોય, ફિટરો હોય, ટર્નર હોય કે એન્જિનિયર હોય, એને આ વસ્તુ ધ્યાન દેવાની જરૂર છે. તો ક્યાંય પણ તમે એઝ એ કન્સલ્ટન્ટ તરીકે જાઓ, એનો કંઈ દાગીનો બગડ્યો છે કે, તો પહેલાં એના ઓપરેટરને પૂછવું પડે કે ભાઈ આ મશીનમાં શું થયું. હા. એટલે જે કાયમ ચલાવતો હોય એ કે. પછી કોઈ પણ મશીન હોય એનો હિસ્ટ્રી ચાર્ટ હોય. બીજો નંબર આવે હિસ્ટ્રી ચાર્ટનો, કે આ મશીનમાં કયા પ્રકારની ખામી આવે. કોઈ પણ મશીન હોય, પછી લેપટોપ હોય, ટીવી હોય કે કોઈ, અને એમાં કેટલો ટાઈમ ગયો તો અને શું. અને જ્યારે બગડે છે ત્યારે તમે એની પહેલાં તમે શું અનુભવ છો, આટલું પૂછું. આ રીતે મેં પોઈન્ટ ટુ પોઈન્ટ જવાબ આપ્યા હતા. એને મને જુહુ પાલમ હોટલ છે, 5 સ્ટાર હોટલ, પહેલી વાર મારી જિંદગીમાં મેં પગ મૂક્યો હતો. હા. કેમ કે આપણે સામાન્ય માણસ છે, હા. 5 સ્ટાર હોટલના દરવાજે જવાનું ના હોય. અને બહુ સ્વર્ગમાં આવ્યો એવો આનંદ અનુભવ્યો હતો. ને એ એન્જિનિયરે કીધું યુ આર શ્યોર સિલેક્ટ કે વાહ. બધાની વચ્ચે. હું તો 1 કલાકનું પેપર હતું, 60 મિનિટ, 40 મિનિટમાં બહાર આવી ગયો હતો. પછી એને હાથ મિલાવ્યો. એ મારી જિંદગીની એક અગત્યની ઘડી હતી કે તમે કામ કરો દરમિયાન તમારું વિઝન કેવું હોય છે, ક્યાં શું સવાલો આવ્યા, તમે શું કર્યું. ભલે હું કારીગરમાં હતો, પણ સુપરવાઇઝરનું મારું કામ પતાવીને સુપરવાઇઝરનો રિપોર્ટ ને બધું લખતો. એટલે તમે તમારા કામ સિવાય કોઈ પણ જગ્યાએ શું વધારાનું ધ્યાન રાખવું. એ તો સમાજમાં આપણે સમાજનું, ચલો મંત્રી, કેશિયર, સભ્ય કે પ્રમુખ પદ આવ્યું, એ તો રૂટીનમાં જે આવતું એ કામ કરવાનું. પણ પટેલ સમાજમાં, વાણિયા સમાજમાં શું ચાલે છે, કઈ રીતના એ લોકો આગળ આવે છે, પોતાની એ સંસ્થાનો એ લોકો ઉપરે કઈ રૂપે, એ પણ તમારી નજરમાં જવું જોઈએ. પછી આપણા સમાજનું એ મેં ખાસ માર્ક કર્યું કે આપણી સંસ્થા જે તે હોય, સુરતની હોય, અમદાવાદની હોય, કાઠિયાવાડની હોય, મંત્રીની જે પોસ્ટ ઉપર આવે છે એ પોતાના સમાજમાં શું થયું એનું, પ્રજાપતિ સમાજના જે સાપ્તાહિકો આવે છે એમાં ક્યાંય નોંધ આપતા નથી. હા, બરાબર છે. એટલે પોતાનો સમાજ શું કરે છે, એના કેટલા છોકરા તેજસ્વી તારલા છે, સન્માન કરવામાં, આ બધી નોંધ પ્રજાપતિના સાપ્તાહિકો છાપાઓમાં ને બધે જ આવી જોઈએ. જેથી કરીને બીજાને ખબર પડે કે ભાઈ સુરઠિયા પ્રજાપતિના આટલા બધા તારલા, તેમાંથી આ માણસ યોગ્ય છે, એને આપણી કંપનીમાં કે આપણા ધંધામાં સ્થાન આપવું જોઈએ. એને પાર્ટનરશિપ આપતા હોય, નોકરીએ રાખતા હોય. તો આ જે મીડિયાનો ઉપયોગ કરવાથી આપણા છોકરાઓ પણ ઘણા બધા આગળ આવી શકતા હોય. હવે કોઈ પણ જ્યારે સંસ્થા હોય છે, કોઈ કાર્યક્રમનું આયોજન કરે છે, તો પૈસાથી કોઈ ચિંતા કરવાની નથી. કેમ કે ઉદ્ધમે નહીં સિદ્ધ્યંતિ કાર્યાણા ન મનોરથય નહીં સુપ્તસ્ય સિંહસ્ય મુખે મૃગા પ્રવિશંતિ. એટલે એ કામ સફળ બનાવવા માટે આપણે ઉદ્યમ એટલે મહેનત કરવાની જ છે. તમે મહેનત કરશો એટલે સામેથી દાતાઓ આવે છે. હા. સાબરમતી સમાજમાં
અમારે કોઈ દિવસ પૈસાથી કામ અટક્યું નથી. એવી રીતે અહીં વિકાસ મંડળ અમદાવાદમાં જે ચાલી રહ્યું છે, પેલા કિશોરભાઈ ફટાણીયાએ 9 વર્ષ ચલાવ્યું હતું. અત્યારે ચંદુભાઈ ચાવડાની જે ટીમ આવેલી છે એ પણ વિકાસ મંડળને મોટી ઊંચાઈએ લઈ જઈ રહી છે. એટલે તમે કામ સારું કરો છો તો દાતા કહે જ છે કે કામ હોય તો કહેજો, મૂંઝાતા નહીં. હું બેઠો છું. મેં આફ્રિકામાં, ઈસ્ટ આફ્રિકામાં તાંજાનિયા નામનો દેશ છે, એની રાજધાની છે દારે સલામ. એમાં વાણિયાની કંપની હતી સીતા સ્ટીલ રોલિંગ લિમિટેડ. એમાં હું ખાલી મેન્ટેનન્સ સુપરવાઇઝરમાં ગયો તો, અને બીજા જ વર્ષે મને વર્ક્સ મેનેજર બનાવી દીધેલો. તેમજ ત્યાં આપણા સુરઠિયા પ્રજાપતિ સમાજની વાડી છે, હા તાંજાનિયામાં 49 જ ઘર છે. અને 3 મહિનામાં હું વાડીમાં વાઇસ ચેરમેન બની ગયો હતો. મહાધર્મ ભક્ત મંડળ છે એમાં મને ઓડિટર બનાવી દીધો હતો. ને હિન્દુ મંડળવાળાએ જોયું કે ભાઈ આ માણસ કામ કે તમે આમાં હિન્દુ મંડળમાં આવો. પણ હવે પરદેશમાં જે આપણે કામ કરતા હોય ને તો કંપનીના રૂલ રેગ્યુલેશનને આધીન કામ કરવું પડે. ત્યાં કેવી રજા મળે કરે તો એના આધારે થતું હોય છે. એટલે ક્યાંય પણ તમે જાઓ તો તમારું વ્યક્તિત્વ જ બોલી ઉઠે. તમારે હીરા તો ઝવેરી તો બેઠા જ છે હીરાની કદર કરવા માટે, પણ તમારે હીરો થવું જરૂરી છે. હીરો થવા માટે ઉઠતા બેસતા પરિવારનું લક્ષ્ય શું છે, મારા સમાજને મેં માર્ક કર્યું કે સરકારી સહાયો આપણો સમાજ નથી લેતો. જ્યારે અમુક મુસલમાન સમાજ તમે જાઓ તો એ લોકોના મોટા ભાગના લોકો સરકારી સહાય લે છે. આપણા સમાજની વિધવા બહેન હોય એને દર મહિને 1250 રૂપિયા મળે છે સરકારમાંથી. નિરાધાર વૃદ્ધ હોય, સમજો કે છોકરા ભેગા રહેતા, છોકરા બાપાને પૈસા ના દેતા હોય તો રાશન કાર્ડ જુદું કરી નાખો 2 માણસનું, અને ફોર્મ ભરો, ખાલી આવકનો દાખલો મૂકી દો, અને એમાં જેટલા લાઇટ બિલ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને તમારું રેશન કાર્ડ આટલાની કોપી મૂકી દો. ક્યાંય પૈસા આપવાની જરૂર નથી. થ્રુ ચેનલ ચાલો. મોટા દવાખાનામાં કોઈ પણ જાતની તકલીફ હોય બધા કે ભાઈ ત્યાં હરખું હાલતું નથી. ચેનલે ચાલશો તો કોઈની લાગવગની જરૂર નથી. સરકારી દવાખાનામાં સારામાં સારી દવા થાય છે. મેં ઘણાને અપાવેલી છે, જોયેલી છે. એક કેસ એવો આવ્યો હતો કે પોરબંદરથી અરવિંદભાઈ સવનિયા કે ભાઈ એક ભાઈને આંતરડાની તકલીફ થાય, 1.5 લાખ રૂપિયા કીધા. મેં કીધું એને અમદાવાદ સિવિલમાં લઈ આવો. અમદાવાદ સિવિલ એટલે આખા એશિયા ખંડની બિગેસ્ટ હોસ્પિટલ અને ડેન્ટલ હોસ્પિટલ છે, દાંતની આખા દુનિયાની મોટી હોસ્પિટલ છે. પછી ત્યાં લઈ ગયા. પોઝિશન એવી આવે છે, પરમાત્મા તમારી પરીક્ષા કરી. એક બાજુ હારાના છોકરીના લગ્ન અને એક બાજુ આ ભાઈ આવ્યા. તો મેં કીધું ઘરવાળાને મોકલી દીધા, પણ મારું ધ્યેય છે મારા સમાજને મદદ કરવાની. લગ્ન ન થાય તો વાંધો નહીં. હવે એ ભાઈને 9 દિવસ રાખ્યા અને 1500 રૂપિયામાં એનું દર્દ ગાયબ થઈ ગયું. વિચાર કરો, 1.5 લાખ ક્યાં અને 1500 ક્યાં. એટલે હા, આપણે પહેલી વાર કોઈ પણ સરકારી હોસ્પિટલ કે ઓફિસમાં જાય તો થોડા ધક્કા તો ખાવા પડે છે, કેમ કે એ જનરલ જાહેર હોય છે. હવે 1.5 લાખ ખર્ચે અને તમે પ્રાઇવેટમાં કામ કરવા જાઓ, એ છોકરાના બાપુજી પોતે હુતાર 300-400 રૂપિયા રોજ હોય, એને 1.5 લાખ ભેગા કરવા ને એ બહુ મુસીબતની વાત હોય છે એમ. તો આ રીતનું હોય છે કે ભાઈ તમે થ્રુ ચેનલ ચાલો. કોઈ પણ જ્યાંથી દવા લીધો ડૉક્ટર કે આ નંબરની બારીએ જાઓ એટલે આ નંબરની, બસ એ જ કરવાનું છે. આ ઓળખાણવાળાનો એટલો ફેર પડે કે અડધો કલાક પહેલાં એનું કામ પતે. બાકી ક્યાંય કોઈ લાગવગની જરૂર નથી. ને તમારા ટકા ભણવામાં, તમારા ટકા 80% ઉપર આવે તો તમારે સારામાં સારી જગ્યાએ જઈ શકાય છે. ભારત સરકારની પણ ઘણી યોજનાઓ છે. નરેન્દ્ર મોદીની શિષ્યવૃત્તિ, મારી બાજુમાં મારી ભત્રીજી રે, એને 62,000 ભરવા હતા, એના હાથમાં નરેન્દ્ર મોદીની આવી ગયું, ખાલી વેબસાઇટનું નામ ભાઈ 42,000 શિષ્યવૃત્તિ આવી ગઈ. એટલે જ્યારે છોકરાઓ અત્યારે તો હું મીડિયામાં જે વોટ્સઅપ કોમેડી સીનને જોવામાં જે સમય કાઢે છે એની જગ્યાએ આપણને શું ઉપયોગ છે. જેમ ચાયણી હોય છે
એ કાંકરા કાઢીને તો આપણે એમાંથી ચારવાનું છે. ધંધાને લગતું તમારે જે ધંધો કરવો હોય ના ખબર પડતી હોય તો ગૂગલમાં બધું મળે જ છે. તો એનો ઉપયોગ છોકરાઓને મનોરંજન માટે કરે છે. પછી આપણી છોકરા નાના બાળકોની માતાઓ પોતાના કામ કરવા માટે જે મોબાઈલ આપી દે છે, મોબાઈલના કિરણોથી ઘણાની આંખો બગડી છે. તો મોબાઈલ આપો એનો વાંધો નહીં, પણ એને ભણવાનું અંદર યુટ્યુબમાં ચેનલો આવે છે કે જો દીકરા આ કર તો એને ઘેરથી જ સારું મળે. અને છોકરાઓને કઈ લાઈન લેવડાવડી તો એની રુચિ, એને કયા પ્રકારની રુચિ છે એના પર તમે જાઓ એટલે એમાં વધારે આગળ વધે. પણ એક ટ્રેન્ડ ચાલ્યો છે ઇંગ્લિશ સ્કૂલોમાં જ ભણાવવું, દેખાદેખી ચાલી. પછી આપણા છોકરાની કેપેસિટી છે કે નહીં, એનો ગ્રાસ્પિંગ પાવર, તમારા છોકરાઓનો ગ્રાસ્પિંગ પાવર કેટલો છે એની ઉપર બધું હોય છે. હવે એની એટલી ના હોય તો પણ એ પછી ઓછા ટકા લાવતા હોય ત્યારે આપણે નિરાશ થાય કે હું આને ટ્યુશનો રખાવું. ટ્યુશનો રાખવાનો ક્રેઝ ચાલ્યો છે. પણ પોતે શિક્ષિત માતા હોય, શિક્ષિત પિતા હોય, શિક્ષિત ભાઈ હોય તો એણે પોતાની છોકરાને પોતે જાતે શીખવાડવું જોઈએ એવું મારું અંગત મંતવ્ય છે. પછી જે લોકોને જે અનુકૂળ આવે એ કરતા હોય છે, કારણ કે અત્યારે લોકશાહી છે, કોઈને વણમાગી સલાહ દેવાતી નથી હોતી. એ કે ભાઈ અમે તો અમારી રીતે કરીએ છીએ, તમે અમને કોણ કહેનારા એમ. આ એક જોયું છે. સામેથી પૂછવા આવે તો જ કરાય. અને કોઈ પણ ક્યાંય કામ અટકતું હોય કોઈ પણ આપણે જગ્યાએ કાયદાકીય, હા, મારે જ્યાં સલાહની જરૂર હશે તે હું સલાહ વિના મૂલ્યે આપીશ. અને ક્યાંય જવું હોય તો હું એકલો જઈ શકતો નથી. આ આંખ 50 વર્ષ પહેલાં વહી ગઈ છે ને આ આંખમાં ડાયાબિટીસમાં પડદો ખવાઈ ગયો, 30% દ્રષ્ટિ છે. એટલે રોડ પસાર કરવામાં તકલીફ થતી હોય, હાઈ ડાયાબિટીસ છે, હાઈ બીપી છે, 3 મણકા ક્રેક છે. પણ હું જિંદગીની છેલ્લી ઘડી સુધી સમાજનું કામ કરવા માગું છું. અને માતાજીને એવી પ્રાર્થના કરું, કુળદેવીને, પરમાત્માને, કે ભાઈ મને એવી શક્તિ આપજો કે જે નિરાધાર ને કોઈ દુખ્યા સરકારી કામ કરવું હોય, ભણવાનું કંઈ કામ કરવું હોય, અને તો એમાં હું મારી રીતે જેટલી થાય એટલી મદદ કરું. આપણા સમાજમાં ઘણી જગ્યાએ જવાનું થાય છે. હું તો કોઈ નવા દંપતીઓ હોય છૂટાછેડા ન લે, ભેગા રહે એમાં માનું છું. અને એક મોટું જે દૂષણ આવી ગયું છે છૂટાછેડા લેવામાં, પૈસા લઈ અને છૂટા કરવા, એને હું યોગ્ય માનતો નથી. કેમ કે પેલા એવું કહેવાતું કે ભાઈ દીકરીના ઘરનું પાણી ન પીવાય, એની જગ્યાએ દીકરીના મા બાપ ઓલાને પાણી પીવો એવો રહેવા નથી દેતા 100%. તો અને એ રીતે લીધેલા પૈસાનો જેણે લીધા છે એનો તમે એન્ડ જોશો કે એવી રીતે આવેલા પૈસા એને ક્યાં લઈ જાય છે, પરિણામ સારું ન હોય. જે મફતનું બીજાને મજબૂર કરીને લીધેલા નાણાં ક્યાંય ઉપયોગમાં આવતા નથી. તો એમાં થોડો યુવાન વર્ગ છે એણે નવી આંખે જૂનું જોતા શીખવું પડે. કે મારા વડીલો કંઈક કહે છે એની ભાવના સારી જ છે કે અમે જે તકલીફ ભોગવી છે એ મારા દીકરાઓને કે દીકરીઓને ભોગવી ના પડે એ દ્રષ્ટિથી એ કહેતા હોય છે. તો જે નવી જનરેશને આ શીખવાની જરૂર છે કે મને મારા વડીલ, બા હોય, બાપુજી હોય, કાકા કાકી, કોઈ પણ મામા મામી હોય એ મને ટોકતા હોય છે. તો શાંતિથી વિચારે કે મને આ કામ કરવા માટે ના કેમ પાડી, એની વાહે કંઈક પણ રહસ્ય હોય, એના મનમાં એવા સવાલ થાય ત્યારે કોઈ વાંધો ના આવે. તો પૂછે કે શાંતિથી બાપુજી કે વડીલ ફ્રી હોય કે પપ્પા તમે મારી ઉપર ગરમ થયા હતા, હવે આ વખતે તમે મને આ ના પાડી હતી હું કરવા જતો હતો, તો હવે આ ન કેમ કરવું એ જણાવો. બરાબર. તો ત્યારે એ સમજાવશે ત્યારે યુવાનને ઓલું થાય. અને વડીલો છે આપણા, મારા ઉંમરના પણ 71 વર્ષ, 75 વર્ષ, 60 વર્ષના, એણે પણ જમાનાની સાથે તાલ મેળવવો પડશે. એમ ડાર્વિનનો એક વૈજ્ઞાનિક થઈ ગયો, એનો ઉત્ક્રાંતિવાદનો નિયમ છે, પરિસ્થિતિને અનુકૂળ બનો નહીં તો નાશ પામો. એ મોટો વૈજ્ઞાનિક. એટલે જેવો દેશ એવો વેશ કરો, પણ સ્વમાનના ભોગે નહીં.
આપણું જ્ઞાતિ અભિમાન છે, પોતાનું સ્વમાન છે, એ પણ જળવાઈ રહેવું જોઈએ સાથે. અને જે તમે ચાંદેગરાભાઈ જે જાણ્યું હશે, નવધા ભક્તિમાં પહેલી ભક્તિ છે પ્રથમ કર સત્સંગા પ્રીતિ કે સત્સંગ પ્રીતિ. તો જ્યારે છોકરાઓ, મોટાઓ, વડીલો કોઈનો સંગ કરવા જાય ને, સાચો માણસ હોય ને એનું જ સંગ કરશે, એની પાસે બેસશે તો ઘણું જાણવા મળશે. પોતાનાથી હોશિયાર છોકરાઓ હોય, વડીલો હોય, અનુભવી હોય, એની પાસે બેસી અને કંઈ પણ લેશે ને તો ઘણું મળશે. દીકરો થઈને ખવાય, બાપ થઈને કોઈ દી ના ખવાય. મારે ચાંદેગરાભાઈ પાસેથી કંઈક શીખવું છે તો કહું, ચાંદેગરાભાઈ મને આનું જ્ઞાન નથી, પ્લીઝ આના વિશે મને કંઈક સમજાવો. તો જ્યારે સમજીને કરીશું ને તો થતી ભૂલો અટકી જશે. બાકી તમે ના હું કોઈને પૂછું નહીં, મને આવડે એવું કંઈ નહીં. બહુ રત્ના વસુંધરા, ધરતીની અંદર આપણા શેર કરતાં સવાયા બેઠેલા જ છે. આમાં હું જ કરું તો થાય, એ બધાએ કાઢી નાખવાનું છે. કે તમે પહેલાં ઇન્દિરા ગાંધી હતી, પછી મોદી આપણને સાહેબ સારા મળ્યા છે. એટલે એ બહુ અગત્યની વસ્તુ છે કે હું નહીં કરું તો કંઈ નહીં, જે કરતું હોય એને સહાય કરો. તું જરાય ચિંતા ના કર, હું બેઠો છું એટલું કહેવો ને તો પણ એને એમ થશે. કોઈને કંઈ કરવાની જરૂર નથી, અમે તમારી સાથે છે એટલું જ કહો. અને યુવાનોની સાથે બેસી અને જે એમની મુસીબતો સાંભળે વડીલો અને એનો વચલો રસ્તો કયો છે એ કાઢે તો બહુ સારું રહેશે. યુવાનો પણ આગળ આવશે. એટલે મેં મારા અનુભવો આ શેર કર્યા છે. હવે એ સિવાય તમારા મગજમાં કંઈ જે કંઈ નવા આઈડિયા હોય એ આપવા હોય તો તમે પણ સાથે આપો, એટલે જેથી કરીને આજનો યુવાન કયા માર્ગે જઈ રહ્યો છે, યુવતીઓ કયા માર્ગે જઈ રહી છે, એનું જ્ઞાન મળે. હાલ ગોરધન બાપાની 70 વર્ષની એજ છે. આંખની તકલીફ છે, કદાચ મણકાની તમે કીધું એમ તકલીફ છે, ડાયાબિટીસ છે, છતાંય એમનો સમાજ પ્રત્યે ભાવ ઘટતો નથી. હાલ એકલા હરીફરી શકે એમ નથી, તો બીજાઓને સાથે લઈને પણ સમાજ માટે મહેનત કરી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક સમાજ પ્રત્યે ભાવ લઈને ફરી રહ્યા છે. આવો સમાજ પ્રત્યે ભાવવાળા ઘણા બધા વડીલો છે, પણ યુવાનોમાં ક્યાંક ક્યાંક સમાજ ભાવ ઘટે છે. તમે જે રીતે 2-3 વાત કરી કે સેવાકીય કામોમાં પૈસા ઘટતા નથી, તો અમારા દક્ષિણ ગુજરાતની પરિસ્થિતિ એવી છે કે આપણા સૌરાષ્ટ્રમાં, અમદાવાદમાં, રાજકોટમાં એ બાજુ આપણા જે વિદેશના દાતાઓ હોય, બહારના દાતાઓ હોય, એમને ખૂબ ભાવ છે. કેમ કે એમનું વતન છે રાજકોટ, અમદાવાદ, આ બધું એમનું વતન છે ને એના કારણે ફંડફાળા વધારે આવતા હોય. હાલ અમે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે એને ક્યાંક ને ક્યાંક ફંડફાળા બાબતે સંઘર્ષ કરવો પડતો હોય. કારણ કે આ બાજુ એટલા મોટા દાતા હોય નહીં, હોય તો એ કદાચ લિમિટેડ રકમ આપી શકતા હોય, વધારે રકમ આપી ન શકતા હોય. એટલે અમારો દક્ષિણ ગુજરાતનો વિકાસ રાજકોટ, અમદાવાદ જેવો થઈ શકતો નથી. બરાબર. છતાંય અમે સંઘર્ષ કરી રહ્યા છીએ અને જે થાય અમારી રીતે મહેનત કરી રહ્યા છીએ. હાલ અમારું યુવા સંગઠન એક એક્ટિવ થયું છે, તો અમને હાલ એ ખબર નથી પડતી કે યુવાનોને હવે કયા કાર્યો કરવા, કે યુવાનોને હાલ એવા શું સામાજિક કાર્યો કરવા જોઈએ. બરાબર. તમારું માર્ગદર્શન ઈચ્છીએ છીએ કે યુવા સંગઠન અમારે હવે શું કરવું જોઈએ. તમે ચાંદેગરાભાઈ ખૂબ જ સારો સવાલ કર્યો છે. હા, કે કોઈ પણ સંસ્થાને ઊભી કરવા માટે યુવાનો આગળ આવે તો જ થાય. યુવા સંગઠને કામ અહીંયા હાથમાં લીધું છે, એ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે જે યુવાનો સમાજના કામ માટે જોડાય અને ભવિષ્યની પેઢી માટે કંઈક કરવા માગે છે, કે એ લોકોને બેસવા માટે જગ્યા બનાવવા માગે છે, એ લોકો માટે છાત્રાલય જેવું સુરતમાં કરવા માગે છે. તો તમે જનરલ જગ્યાએ મેં અનુભવ્યું કે સમાજ માટે જ્યારે દાનની જરૂર હોય, પહેલાં તો દાતા જોઈએ. દાતા ના હોય તો ધાર્મિક કાર્યક્રમમાં ધર્મના નેજા હેઠળ બધાને ભેગા કરી ધાર્મિક કાર્યો કરી અને એમાં ફાયદો મળે છે. એમાંથી લોકો હોસ્પિટલો, દવાખાના અને સ્કૂલો ખોલે. વાણિયાને સાથે હું રહેલો છું તો વાણિયાઓ આ જ કામ કરે છે કે ધાર્મિક પ્રોગ્રામો કરે, એમાં જે ચડાવવા કરતા હોય છે વસ્તુઓનું દરેકનું વેલ્યુ વધારે રાખીને કરતા હોય, એમાં સારો એવો ફાયદો થાય છે. હમણાં બાબુભાઈ અમારા
વડીલ મિત્ર છે અને ખૂબ જ સકારાત્મક વિચારસરણી એમની પાસેથી મળે છે. મેં પણ લીધેલું છે. અને અમારો જે સવનિયા પરિવાર એક થયો એમાં એમનો પણ સિંહ ફાળો છે. ભાણજીભાઈ રામજીભાઈ છે, જયરામ બાપા છે કોડીનાર સાઈડના, લોઢવાથી મહેશભાઈ સવનિયા છે, જિજ્ઞેશભાઈ સવનિયા સાબરમતીમાં છે. તો અમે પહેલાં એ કર્યું કે ચોટીલા સ્નેહ મિલન કર્યું ને તો 1,35,000 કે 25,000 વધ્યા, એક્ઝેક્ટ રકમ ખ્યાલ નથી. પછી બીજો ત્યારે મને એવું થયું કે ચોટીલાવાળી આપણી માં કહેવાય, માના ખોળામાં એક કાર્યક્રમ કર્યો તો બીજો કાર્યક્રમ હુરાપુરા બાપાના ખોળામાં કર્યો, એટલે એ જ્યાં રહે ત્યાં એમ. તો સવનિયા પરિવારના ઈષ્ટદેવ કહો, સુરાપુરા બાપા કહો, તો પેઢાવાળા ગામ છે પ્રાંતિના પીપળાથી કોડીનાર જાય તો ત્યાંથી 8 કિલોમીટર થાય. તો ત્યાં આગળ અમારી સાથે એ અમારા મદદનીશ ખજાનચી પણ છે અને સલાહકાર સમિતિમાં ભાણજીભાઈ, વડીલભાઈ, વીરજીભાઈ છે, બાબુભાઈ છે, ડાયાભાઈ છે. અમારા કુલ 13 મઠ છે. એ મઠનાને બધા ભેગા કરીને વિચાર આવ્યો કે ભાઈ આપણા બાપાની જગ્યા છે હુરાપુરા બાપાની, ચાલો ત્યાં કંઈક આપણે કરીએ એમ. તો 108 કુંડી યજ્ઞ સાબરમતીના અને અમદાવાદ અમારા સવનિયા પરિવાર 13 મઠ દ્વારા ત્યાં આયોજન કરવામાં આવ્યું. અને ગઈ લાભ પાંચ અમે કર્યું હતું અને અમારે ખર્ચો કાઢતા 5.5 લાખ વધ્યા. તો તમે તમારા જે યુવાનો છે અથવા તમારા જે પ્રમુખ છે એની યાર ગમે ત્યારે પાછો આવું મુલાકાત કરું. અને ધાર્મિક કાર્યક્રમ દ્વારા પણ તમે પૈસા ભેગા જેટલા વધારે કરી શકશો ને એટલા દાતા પાસે જઈને નહીં કરી શકો. કેમ કે તમે ધાર્મિક કાર્યક્રમમાં તમે ખાલી શિક્ષણના પૈસા માટે શિક્ષણ ફંડ ઊભું કરવા જાવ નથી આવતા, એ બધા ટ્રાય કરી લીધા. પણ ધર્મના નેજા હેઠળ તમારે જેટલું આગળ વધવું હોય એમાં વધી શકાશે. 100% તમારે વધારે આવશે. તો એના માટે તમે આવા મોટા યજ્ઞ કરો કે શ્રીમદ ભાગવત સપ્તાહ, એમાં પોથીના 5,000 નહીં 21,000 રાખો. એક પોથીના જેટલાને બેસવું એટલા બેસે. પિતૃ એમાં શ્રીમદ ભાગવત સપ્તાહના અંતે પિતૃ યજ્ઞ થતો હોય, એમાં સામાન્ય રીતે 1 કુંડ હોય. પણ આપણા લોકોના જે સોરઠિયા પ્રજાતિમાં ભાઈ અમે આટલું કર્યું પહોંચ્યું નથી, અમને પિતૃ હેરાન કરે એવી શંકાઓ હોય છે કે એ કામ કરવું એમના માટે સપ્તાહ કરવી પડે એટલે બહુ મોટો ખર્ચો થતો હોય એ ડરે છે. પણ તમે ફરજિયાત નહીં, મરજિયાત, અને જેને જે આપવું હોય આપો. તમારા કેટલા માણસો છે એનું સર્વે કરી લો અને જે નોતરા દેવા તો સામેથી બધું આવી જાય છે. આપણો એ બાબતમાં સોરઠિયા પ્રજાપતિ પ્રત્યે ખૂબ માન છે કે એ લોકો ધર્મના કામમાં ક્યાંય પાછા પડ્યા નથી. આપણે રામદેવપીરના 12 પોરા પાઠ થાય છે, સૌરા મંડપ થાય છે. આવી સપ્તાહ કરીને મોટા યજ્ઞોના આયોજન કરી અને આ તમે કરશો તો ફંડ ભેગું કરો. લખવાનું કે ફલા લાભાર્થ છે સોરઠિયા પ્રજાપતિ દક્ષિણ ગુજરાત સમાજની વાડીના લાભાર્થે આ કામ કરવાનું છે. પિતૃના ફોટા રાખો, એક ફોટાના 2,000 કે 3,000. આમ તમે સ્પેશિયલ પિતૃ માટે કંઈ કરી શકતા ન હોય, એક આખું બેનર બનાવી નાખવાનું, જેને પૈસા દીધા બધાના પિતૃઓનો ફોટો હોય ને હેઠળ થાપન હોય. એટલે જે આવે સાંભળવા કે મારા બાપાનું છે, મારા દાદાનું છે, એમાં પૈસા થશે જ થશે ને થશે, એમાં મિનમેક નથી એમ. તો એ એક ધાર્મિક આયોજન કરી અને તમે કરો ને એના માટે પહેલાં વડીલોને સાથે લેવાના છે. ક્યાંય વડીલોને સાથે નહીં લ્યો તો જે વડીલનો ઈગો ઘવાશે ને એ તમારા કામમાં રોડા નાખશે. કરવાનું આપણે છે, પણ બાપા શું કરવું બોલો. પછી એ કે એ આપણને અનુકૂળ ના લાગતું હોય તો એમ કે બાપા તમે કયો એમાં તકલીફ છે, પછી એને મોઢે બોલાવો કે તો તરફાવ એમ કરી લે. એટલે હાથ મારે નહીં, લાઠી ભાંગે નહીં, આપણું કામ થઈ જાય. આ રીતે કામ લેવું પડે એમ. એટલે વડીલોએ જોવું જોઈએ કે જો આ લોકો આ કરવા જાય છે ને તો આ સમાજને નુકસાન થાય એમ છે. તો જાહેરમાં એને ન કહેતા, એક બાજુ બોલાવ્યું કે ભાઈ ધ્યાન રાખજો, હું આ કામ કર્યું હતું ને હેરાન થયો તો ને આવી ખોટ ગઈ હતી, તું એમાં ન થતો. ના આપણા બધા અન્નદાનમાં તો બહુ માને છે. અન્નદાન એ મહાદાન છે, એનાથી મહાદાન વિદ્યાદાન છે. મેં હમણાંની વાત કરું કે ગુજરાત સરકારે સમસ્ત પ્રજાપતિને 6.5 વીઘા જમીન
પ્રજાપતિ સમાજના ઉત્થાન માટે વરિયા વાટકિયા સોરઠિયા બધા માટે આપેલી છે. એ લોકોએ મને પહેલાં ખાલી અમદાવાદ ઝોનમાં લીધો તો અત્યારે સૌરાષ્ટ્ર ઝોનનો ઉપપ્રમુખ બનાવ્યો છે. અને જે સમસ્ત પ્રજાપતિના હું તો કંઈ નથી, હું કોઈ દાન ના દઈ શકું, પણ મોટા ખેરખાઓ કરોડોનું દાન દેતા હોય ને એની મિટિંગ વચ્ચે સ્ટેજમાં બેહાડે. અંબાજી મિટિંગ થઈ તો સૌથી પહેલાં બોલવાનો ચાન્સ મને આપ્યો હતો. તો તમે જ્યાં જ્યાં કામ કરો છો તમે મહેનત કરશો તો થઈ. અને એમાં આજીવન સભ્ય ફી 100 રૂપિયા જ છે ખાલી. સુરત જિલ્લામાં કોઈ પ્રતિનિધિત્વ નથી. હમણાં એના પ્રમુખને પ્રવીણભાઈ આવી ગયા મંત્રી, આપણા કોઈ કુકડિયાભાઈ છે એને 11,000 લખાવ્યા હતા. એટલે પાંડેસરાની વાડી છે ત્યાં પ્રવીણભાઈ ગાધેર પ્રમુખ છે, એની સાથે મારે વાત થયેલી. તો 100 રૂપિયામાં તમારા એ આખી થઈ જશે. છોકરાને બાલ મંદિરથી માંડીને મેડિકલની ડિગ્રી કે એન્જિનિયરિંગ ડિગ્રી લઈ શકે ને એટલું મોટું એનું આયોજન છે. તો સુરત જિલ્લામાંથી આપણા જે ઘર હોય આગળ આવે. 100 રૂપિયા કંઈ બહુ મોટી વસ્તુ નથી. આ અમારા વડીલ બાબુભાઈ બેઠા છે, એની તો નામ સાંભળ્યું તરત કે મારા તમે આ 100 રૂપિયા લઈ લો, મને સભ્ય બનાવી દો. એટલે કોઈ પણ એક પહેલ કરનારું તો કોઈક જો છે ધાર્મિક કંઈ કરવું છે તો કે આ થતું હોય તો હું આટલા પૈસા આપું. અમારે બાબુભાઈ છે ને એ આચરણ કરીને પછી કે સવનિયા પરિવાર સુરતના ભેગા કરવા હતા તો પોતે પોતાના ઘેર બધાને બોલાવ્યા, હાલો 1000 રૂપિયા મારા તરફથી. એટલે એકનું જોઈને બીજાને પ્રેરણા મળે. એટલે ભગવાને દીધું છે ખમતીધર છો તો જીવ હાલવાની વસ્તુ છે. અને દાન દીધે તમારું કંઈ ઘટતું નથી. તમારા આંગણા આવેલા અતિથિને તમે ખવડાવ્યું હોય તો તમારું કંઈ ઘટતું નથી. એટલે આપણા વડીલોએ જે કંઈ આપણને આપ્યું છે, કર્યું છે, એના વિચારોને સાથે લઈને ચાલીશું અને આ ધાર્મિક પ્રોગ્રામ કરીશું તો અત્યારનું જે યુવાધન છે એ બોલિવૂડ વિકૃત મેસેજો વોટ્સઅપમાં વળેલું છે તો એ સકારાત્મક વૃત્તિ તરફથી વળશે તો વાંધો નહીં આવે. એટલે જ્યાં મારી જરૂર હોય ત્યાં મને અગાઉ કહેજો, હું કોઈકને ભેગો લઈને પણ તમારી સાથે આ તમારું યુવા સંગઠન છે એના કામમાં ઊભો રહીશ. મારી જેની જ્યાં વર્ક પડે, વડીલોની જ્યાં વર્ક પડતી હોય ત્યાં એને જઈને ઊભું રહેવું પડે કે ભાઈ બાબુભાઈની શરમ આભાર છે, આને પાસે 500 નહીં પણ 1000 લેવાના છે ને આપણા છોકરાઓ માટે જ કરવું છે. અને ભીખ માગીએ છીએ. આ ઘણા મને એક જણે એવું કીધું ભીખ માગવા હું હાલી નીકળો. ભાઈ હું ભીખ માગું મારા સમાજ માટે માગું, પર્સનલ માટે તો. એટલે આવા અનુભવ થશે ને. સ્વયંસેવક છે, સ્વયં નહીં પણ એની ભાષા સુધારો, સંયમ સેવક બનો. કોઈ પણ ગમે એ બોલે તો તમારી જાત ઉપર સંયમ રાખજો. સમાજનું કામ કરવું એટલે બહુ અઘરું છે. એમાં સૌથી પહેલાં તો તમારા કુટુંબના જ તમને પાછા પાડે, બીજા તો પાછા પાડશે. પણ અને પાનભાઈએ કીધું ને ભક્તિરે કરવી પાનભાઈ મૂકી દેવું મન ગંગા સત્ય કીધું મને. તો જ્યારે સમાજનું કામ કરવા બેઠા છે તે કોઈ જાતનો ઈગો અહમ નહીં. હું નાનામાં નાનો એક સેવક છું. રામાયણની અંદર જેમ ઓલી ખિસકોલી હતી, પોતાની પૂંછડી પાણીવાળી કરે અને ઓલા સેતુ ઉપર આવીને ખંખેરી આવે. તો આપણે સૌથી નાના સેવક તરીકે કરવું જોઈએ. મોદી સાહેબ જોડેથી શીખો કે હું પ્રધાન સેવક છું, તો હું મારા સમાજનો નાનો સેવક છું. મારે મારા સમાજને આગળ લાવવો છે. એટલે મારે કંઈક સમાજનું ઋણ અદા કરવું. નોકરી ધંધો કરીને કુટુંબનો ભરણ પોષણ કરો છે ને, કુટુંબનું ઋણ અદા ત્યાં પૂરું થઈ ગયું, કુટુંબ ચલાવો. પણ હવે સમાજનું ઋણ અદા કર્યા પછી ગામનું આવે ને પછી રાજ્યનું ને દેશનું આવે. તો સમાજનું ઋણ તમને ભગવાન નિમિત્ત બનાવે છે, કોઈ કાર્યમાં જોડે છે, એને હરખથી વધાવી લ્યો. પછી ખાલી સ્ટેજ ઉપર બેસીને હાર પહેરવા માટે જ તમે કરો, દિવાલમાં મારું નામ આવવું જોઈએ કે ફલાણી વસ્તુનો સભ્ય છું, એ નહીં. તમે સભ્ય હોય કે નહીં, જેને કામ કરવું એને કોઈ પદની જરૂર નથી. બરાબર છે. નિરાભિમાની થઈને હાલો ક્યાં જાઉં, હું આવું. દવાખાનામાં 1974માં જ્યારે મને વટવા નોકરી મળી, હું રિટર્નમાં વાડીલાલ હોસ્પિટલથી આવતો સાબરમતીથી સાયકલ, તો ત્યારે હું એમ જોતો કે કોઈ મારો સમાજનું આવ્યું છે, એને કંઈ તકલીફ છે, પૂછવાનું. એક બે ઘણા મળ્યા તો હું આપી નહોતો શકતો. તો સદવિચાર પરિવાર નામની સંસ્થા હતી, હાલમાં છે. તો એ કોઈને ગોળીઓ જોતી હોય એને સરનામું આપી દઈએ, તો એનું કામ. એટલે દવાખાનામાં તમે
ભલે હગાની ખબર કાઢવા જાઓ પણ વસુધૈવ કુટુંબકમ આ બધા ભાઈઓ મારા છે એમ કરીને એક એક જ્યારે ખાટલે જાઓ એમાં બધા ખાટલા ફેરતા આપણા સમાજનો મળી જતો હોય છે તો એને તમે આંગળી ચીંધીને કંઈક આપી શકો છો ભલે પૈસા નથી આપતા હવે આપણો જ પગાર 151 હોય ને બીજાને શું દેવું એમ ઘરના છોકરા ઘંટી ચાળે ને પાટકાના આખો દેવો એવું એ નથી કરવું પેલા કુટુંબને સરભર કરો ટાઈમ તો હોતો નથી ટાઈમ કાઢવો જ પડશે બધાએ ગમે એને કહે કે ભાઈ ટાઈમ મળતો નથી એટલે આપણા વેવાય વેળા દીકરીને કંઈક પ્રોબ્લેમ હોય તો કેવો ફટ દઈને ટાઈમ મળી જાય ને બધા કામ પડતા મૂકીને જાય તો એવી રીતે સમાજની મિટિંગમાં પહેલાં તો દરેક મા બાપ છોકરાઓને કે જાઓ તમે સમાજની મિટિંગમાં અને ત્યાં હું આયોજન થયું એમાં તારે ક્યાં સેવાનો ચાન્સ મળે છે એ દરેક મા પોતાના દીકરાને કહે મિટિંગમાં હવે 350 ઘરનું ઘર હોય ને ત્યાં મિટિંગમાં 40-50 જણ આવે બીજ અષાઢી બીજના જમવામાં હોય છે 4000 ને સાંજે રામદેવપીરના પાઠમાં હોય 40 જણ તો તમારા ધર્મને પ્રત્યે પણ માન રાખો અને જે તમે બીજ ઉજવો છો શેના માટે પાઠ કરવાનો અષાઢી બીજ મોટામાં મોટી મહા બીજ મોટામાં મોટી તો પછી એમાં આજે પોતાનું પણ હાજરી હોવી જોઈએ સાંસ્કૃતિક કાર્યક્રમો કરતા શીખો મોટા હોલ હોય એમાં કોઈ કાર્યક્રમ કરી અને ટિકિટો રાખો યુવાનો તો એમાં પણ ફાયદો થતો હોય મેં પણ મારા જીવન દરમિયાન અમદાવાદના ટાઉન હોલમાં સાબરમતીની વાડીમાં 5000ની જરૂર હતી દસ્તાવેજ કરવાની ને હું નાટકનો પ્રોગ્રામ રાખું તો મને 9000 મળે એમ હતા તો અમે નાટક રાખ્યું હતું પણ સંજોગ વેચે ઉંમરમાં નાના ટિકિટો વેચી નહોતા થઈ ગયા તો એ ડભોઈથી એક નાટક કંપની આવી હતી પત્તાની જોડ નામનું નાટક અમે કરેલું હતું મનસુખભાઈ ફટાણિયા કરીને મારા મિત્ર હતા અમારા સાથે ભણતા એણે પણ બહુ સારી મદદ કરી હતી તો આવી રીતે સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા પછી કાઠિયાવાડીઓ જ્યાં વધારે રહેતા હોય ત્યાં કાનગોપીના કે રામા મંડળના એમાં જે ઘોર થતું હોય છે એવા પૈસા લેવા પણ જેને બોલાવે એને કહેજો અમારી જોડે આટલું બજેટ છે અમારે આના માટે જ આ કામ કરવાનું છે સાંસ્કૃતિક ધાર્મિક કાર્યક્રમો દ્વારા તમારા દક્ષિણ ગુજરાતનું જે સપનું છે કે સારી વાડી બનાવવી એ થશે અને પ્રમુખ સાથે મુલાકાત થશે એટલે હું જે કોઈ દાતાઓ છે મને તુલસીભાઈ બેચરભાઈ પાંખાણિયા આણંદમાં પ્રોફેસર હતા ઘણી સારા પુસ્તકો લખેલા છે હું જ્યારે યુવક મંડળમાં હતો એણે ત્યારે મને પરદેશના દાતાઓના સરનામાને બધા આપ્યા હતા પણ એ વખતે મારું એટલું કોઈ પ્રચાર નહોતો મારું એવું વ્યક્તિત્વ નહોતું એટલે હું મેળવી નહોતો શક્યો પણ અહીંયા જે યુવાનો આ બધું ગોતીને વડીલોને સાથે રાખીને ભાઈ તમારું ક્યાં વજન પડે હાલો ત્યાં જાય તો તમારું કામ હાવ હેલું થઈ જશે કંઈ અટકશે નહીં પછી જે દાતાઓ જ્યાં દાન આપેલું છે તમે સંસ્થાઓ ફરશો તો એ ખબર પડશે કે આણે દાન આપેલું છે ઘણાને તકતીમાં રસ હોય એ લોકોને પકડી લેવાય કે અમે અહીં તકતી મૂકી દેવું અને કોઈ નિસ્વાર્થ ભાવે પણ આપતા હોય પણ તમારા પ્રમુખ મંત્રી કે તમે એમ કહો કે ગોરધનભાઈ અહીં છે આ રીતનું શું કરવું એટલે હું દક્ષિણ ગુજરાતમાં જે કંઈ સંસ્થા હું આખા સૌરાષ્ટ્રની સંસ્થાઓને ગુજરાતમાં મારી જ સંસ્થા માનું ક્યાંય પણ લગ્નમાં ગયો હોય તો ડાયરામાં 2 શબ્દો બોલવા માગું છું કે ભાઈ આજે આપણું સમાજમાં ક્યાં ક્યાં ભૂલો થાય છે બહેનો સ્કૂલમાં નામ જુદું આધાર કાર્ડમાં જુદું લાઇટ બિલમાં જુદું ને વેરામાં જુદું હવે આયુષ્યમાન કાઢવા જાવ ના નીકળે તો બહેનોએ કે વડીલ મિત્રો જે શિક્ષિત છે એણે એ ધ્યાન રાખવાનું છે કે સરકારી કામમાં જે કંઈ જોઈએ છે એમાં એક સરખું હોવું જોઈએ અલગ અલગ એ પછી સુધરાવાનાને બહુ તકલીફ પડે છે વકીલો પાસે જવું પડે છે તો તમે આયુષ્યમાન કાર્ડમાં ક્યાં ક્યાં તકલીફ પડી છે બધું ઘણું મળે જે બાળકના માને બાપ 2 મળી ગયા હોય એને સરકાર તરફથી દર મહિને 3000 રૂપિયા આપવામાં આવે છે કદાચ એ છોકરાની માએ બીજા લગ્ન કર્યા હોય તો મળે ભાઈ કેમ લેવા એ જ્યારે તમે બધા ભેગા બેસો એટલે એક આને હું બતાવું કે આટલા ડોક્યુમેન્ટ રાખો તો એની દરેક જિલ્લામાં બાળ સુરક્ષાની ઓફિસો છે એની વ્યવસ્થા છે બધી સમાજ સુરક્ષાની તો વિધવા બહેનો છે પછી જે વિધવા હોય છે અને અમુક આજે પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોને બધું મળતું હોય છે એમાં પણ પોતે જાગૃત થઈ
જે છોકરાઓ વાંચે છે તો સરકારી લાભો એની યોજનાઓ બધી બહાર પડે છે, તો આપણને આમાં ક્યાં મળે છે લાભ એ લેવો જોઈએ. ધંધો કરવા માટે લોન મળે, પરદેશ જવું હોય તો 15 લાખની લોન, 3% વ્યાજની સરકાર લોન આપે છે ક્યાંય જવું હોય 70%. તો. આટલું બધી સરકાર મદદ કરે છે. તો પછી તમે જ્યારે આઈટી સેક્શનમાં જાઓ છો, આઈટી વિભાગમાં, પછી કોમ્પ્યુટર લાઇનમાં આપણા જે છોકરાઓ છે તો એ પોતે પણ ગૂગલ્સમાંથી શોધીને સમાજને આપે કે આપણે આ મળે છે, એના માટે આ પુરાવા છે, આ માટે આ ઓફિસમાં જવું જોઈએ, જેથી કરીને જે ઓછું ભણેલા છે એ ઓફિસમાં જતા ગભરાય છે અને ત્યાં હું બોલવું એ નથી આવડતું. એટલે એ લોકોને માર્ગદર્શન મળી જશે. મેં ફાઇલ બનાવી, બધા ફોર્મ ડાઉનલોડ કરીને રાખ્યા, કોઈ આવે કે આની ઝેરોક્સ કરી આય, એવી મદદ એ કરી શકાય. અહીં આપણે સુરતમાં રામનગરની વાડી છે, પાંડેસરાની વાડી છે, તો કયા સરકારી કામ માટે કયા પુરાવા જોઈએ એનું એક બોર્ડ લાગવું જોઈએ. લોકોને ઠેકની ઓફિસ સુધી જવું ના જોઈએ. એ પુરાવા લઈ અને ઓનલાઈન શું થાય છે, તો આટલા બધા આપણો 5,000 ઘર હશે આખા સુરતમાં, એવો મારો અંદાજ છે. તો એમાં જે કોમ્પ્યુટર એપ્લિકેશન ને આઈટી ભણેલા છોકરાઓ જે કોમ્પ્યુટરનું જ કરે છે, એ લોકો 5-10 તૈયાર થાય અને આ બધું જે ઓનલાઈન થતું હોય, ભલે ત્યાં એક દિવસ ઓફિસમાં અમારા એક રાજેશભાઈ સવનિયા હતા સખપુર મઠના, એને સલામ કરવી પડે. જ્યારે આધાર કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ માટે રાજકોટનો સમાજ હતો, બહુ હેરાન થતા હતો. સમાજની વાડીમાં જ મામલતદારને લઈ આવ્યા હતા, જાહેર કર્યું કે અહીં આવીને તમારે આટલી વસ્તુ લઈને આવી જાવ, ક્યાંય ધક્કા ખાવાની જરૂર નથી, તમારા આ બધી વસ્તુઓ જે છે એ વાડીમાંથી આવીને લઈ જશું. પણ સોરઠિયા પ્રજાપતિના 800 લોક એવા ઘણા છે કે 400 જણાએ એપ્લિકેશન કરી હતી, હજી 136 વાડીમાં જ પૈડા લેવા નથી કે ઘેર મોકલી દો. આંગળી આપે તો પહોંચવું પકડવાની જે વાત કરે એ ના થવી જોઈએ. આ જે હેરાન થતો તેનો હાથ પકડો આખો, એનો ટાંટિયો ના પકડો. હમણાં ગયા અઠવાડિયામાં તાલાળા ગયો તો ને આયા સમાજની વાડીમાં જવાનો મોકો મળ્યો. ભવિષ્યમાં સપ્તાહ રાખ્યું તો આયર સમાજની વાડી બહુ સારી છે. જોયું એક મોટું 6x4નું બોર્ડ હતું. સમાજને ઊભો કરવા શું કરવું પડે એવું લખેલું. બાબુભાઈ જેવા વડીલે કીધું કશું કરવાનું નથી, પગ છોડી દો ને હાથ પકડી લ્યો. 100% સાચી વાત. તો જે અહીંના ભૂતપૂર્વ સુરતના મહારથીઓ છે, જે દાનેશ્વરી ભામાસા છે, એ પણ યુવકો સાથે જોડાય, પોતે શું આપી શકે છે એ વગર પૂછે કહી દે કે ભાઈ હું આટલું આપીશું. એટલે છોકરાઓનો ઉત્સાહ પણ વધશે અને તમારે ત્યાં કોઈ પણ કાર્યકર આવે, નાનો આવે કે મોટો આવે, કોઈ દી એનું અપમાન નહીં કરવાનું. કેમ કે ઘણા લોકો કાર્યકર આવે અને બહુ અપમાનિત કરતા હોય છે, એટલે જે કામ કરવાવાળામાં સહન શક્તિ ઓછી હોય છે. એટલે એ કહે કામે કરવું અને આ લોકોના અપમાન સહન કરવા. હું સાબરમતીમાં નાનો હતો, કોઈ ગુજરી ગયો હોય તો અમારે એ વખતે 120 ઘર હતા, અત્યારે 348 ઘર. તો કેવા જાતો એમાં બહેનો એ મોકાણીઓ આવ્યો કે આવા શબ્દો વાપરતા. તો કોઈ પણ બેન હોય કે ભાઈ હોય, તમારે ત્યાં જે સમાજનો સેવક આવે, કાલ ઉઠીને તમારો દીકરો પણ આવી રીતે જાહે, એને બીજા કંઈ પણ અપશબ્દ કહેશો, તમે કેવું અનુભવશો? આપણા સમાજની બહેનોને ખાસ એક સંદેશો આપવો છે કે જ્યારે સમાજની સારી વાતો થતી હોય અને કંઈક લાભાની વાતો, બસ એ વાતો કરવામાંથી ઊંચા નથી આવડતા અને સાંભળતા નથી. પછી કે લે ભાઈ અમને ખબર નથી પડતી એટલે તમે કહો ને, પણ તમને ખબર પાડવા માટે જ્યારે કહેવામાં આવે છે ત્યારે તમે સાંભળો તો ખરી. અને આ મેં જે પરિવાર દર્શન નામની બુકનો સંપાદક બન્યો, સાબરમતીની બન્યો, સાવનિયા તો બહેનો શું કે આ વિગતો તમારા ભાઈ કહે ત્યારે જ અપાય. એટલે ભાઈ આમાં ભાઈને તારા ઘરના જે મેમ્બરોના નામ લખવા છે, તું કોની ભાણે છે, કેટલું ભણે એ કરું. તો બહેનો પણ થોડું સકારાત્મક વિચારે અને સમાજનું જે કામ થતું હોય છોકરાઓ કરે તો બહેનો પણ ભણેલી દીકરીઓ આવો કમિટીમાં થઈ શકે. તમારા કમિટીમાં 3 બહેનો હોય છે ને, બહુ ડિસિપ્લિન આવી જશે. કંઈ બોલતા વિચાર કરશો, ક્યાં જવું હારે લીધા હશે. બેન અંદર જે ઘરમાં જેનું ચાલતું હોય છે ને એ બેનને વાત કરશે. જેમ પોલીસવાળા કંઈ કામ હોય તો લેડીઝ પોલીસને લેડીઝ આગળ. તો આપણા સમાજમાં જે એજ્યુકેટેડ દીકરીઓ છે, ભાઈઓ છે, એના ભેગી
બહેનો પણ કમિટીમાં આવે તો પ્રગતિમાં ઘણો વધારો થશે. એ મેં વાણિયા સમાજમાં જઈને જોયું. હું આફ્રિકા તો દરમિયાન જૈન સંઘમાં રહેતો હતો, તો વિકાસભાઈ શાહ કરીને અમારા ફાઇનાન્સ ડાયરેક્ટર એ ત્યાંના ચેરમેન હતા, એના બધા પ્રોગ્રામોમાં હું જતો અને બહુ શીખવા મળ્યું વાણિયા તરફથી. પોતાની વાડીઓ એમાં નિવૃત્ત જે માણસો હતા ને આવીને બેસે, નાના નાના છોકરાઓને ગેમ રમાડે, ઓલો દડો લઈને આનું દડો નાખું તું રમ, પછી કેરમનું, એવું છોકરાઓને ત્યાં જઈ અને સંગઠિત એ સંસ્કારો આપે પાઠશાળામાં. એટલે અહીં તો આપણે પરદેશમાં સંસ્કૃતિ સાચવવા પ્રયત્નો થાય છે ને અહીં સંસ્કૃતિ ભૂલવવા પ્રયત્નો થાય, કેમ કે ત્યાં કોઈ દિવસ આવા ક્રિસમસના તહેવારો ના ઉજવે. હિન્દુઓના બધા ભેગા થઈ અને એક જ જગ્યાએ હોળી પ્રગટાવે, શું છે બતાવવામાં આવે, રામ કોણ છે એવી કોમ્પિટિશન રાખે, ફોટા રાખે 4-5 વર્ષના છોકરામાં, કૃષ્ણ કોણ છે, આ કોણ છે, એ રીતનું નોલેજ આપવામાં આવે. તો આપણે જ્યાં જ્યાં સંસ્થાઓ છે તો આપણું જે યુવા ધન બાલ્યાવસ્થાનું ધન ટીવીમાં ને બધે ગયેલું છે મીડિયા સાઈડ, તો એને આમાં લાવવા માટે વાડીમાં જ્યારે રજા હોય, ભાડે આપી હોય ત્યારે નથી કહેતો, મહિનામાં 1 કે 2 દિવસ જ સિલેક્ટ કરો, તો એમાં છોકરાઓનું ઘણું બધી માઇન્ડ ડાયવર્સ થશે. એ અનુભવેલું છે અને કરેલું છે. મેં આજે 12 વર્ષથી દાર એ સલામ છોડી દીધું, છતાં લોકોના મેસેજ આવે કે તમે અમને પેલું કરીને ગયા. મારે ત્યાં કામ કરતા એ બેનનો એક કિસ્સો વર્ણવું. એના હસબન્ડ મરી ગયા હતા, 3-4 છોકરીઓ, બધા જામનગરના હતા. પછી કે આપણે તો હું દાર એ સલામ ગયો, મારા ગુરુ હતા કરસનદાસ બાપુએ કીધું માંસ મદિરા ને છોકરીઓ ત્યાં આખો રહેજે, એ સેક્સ ફ્રી દેશ છે. તો ત્યાં કોઈ પણ બેનને કે જોઈ છે, દેવી ભાગવતના 3જા અધ્યાયમાં કીધું કોઈ પણ બેન નારી જાતિ પર નજર પાડે તો તમે તમારા કુળદેવીનું કે ઈષ્ટદેવીનું નામ લઈ દો. હવે કોઈ બેનને જુઓ કે આ લક્ષ્મીજીનું સ્વરૂપ છે, આ ખોડિયાનું, તમારામાં કોઈ દીકુ ભાવ નહીં જાગે. તમારી પરિસ્થિતિ એકવાર એવી આવશે કે તમે તમારી પત્નીને પણ દેવી સમજશો. એ કાયમ રટણ કર્યું હોય છે. તો આ પણ શીખવાનું છે. દ્રષ્ટિ એવી સૃષ્ટિ બની જાય છે, તો તમારી દ્રષ્ટિને પરિવર્તન કરો. તમે સારું જ જોવાનું શીખો છો. અબ્દુલ કલામની મિટિંગમાં એકવાર જવાનો મોકો મળ્યો હતો. દાર એ સલામ આવ્યા હતા, આખા તાંજાનામાંથી 240 જણા હતા, એમાં શાંતિભાઈ ભરડવા કરીને મારા ચેરમેન હતા, હું વાઇસ ચેર. મને કે હાલો ગોરધનભાઈ આપણે મિટિંગમાં જવું છે. તો એક બેને સવાલ કર્યો આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ કે ઇન્ડિયાની અંદર બીભત્સ ચેનલો, મારામારીનું ક્રાઇમની ચેનલોને આવું બધું ચાલે છે, તો તમે રોકાવી કેમ શકતા નથી? આપણા રાષ્ટ્રપતિ સાહેબે ખુલ્લી ચેલેન્જ આપી હતી, દુનિયાની કોઈ પણ ભાષામાં સવાલ કરો, આઈ ગીવ યુ આન્સર. દુનિયાની કોઈ, એ એટલા જાણકાર હતા. પછી એને સરસ જવાબ આપ્યો કલામ સાહેબે કે બેન તમે આ બીભત્સ ચેનલો, ક્રાઇમ ચેનલો, મારામારીનું આ બધું મને કહો છો, પણ રિમોટ કંટ્રોલ તમારા હાથમાં હોય છે. તો કયું ચેનલ જોઈ કયું નહીં, તમે તમારા છોકરાને શિક્ષણ આપો ને. એક માં છે 100 શિક્ષકોની ગરજ સારે છે. હિન્દીમાં બોલ્યા હતા આ બધું. તો અત્યારની માતાઓએ છોકરાઓને ઓલા ફોનમાં શું શીખવાડવું હોય ને એ એને ગાઈડ કરવાનું છે. આ ખાસ ધ્યાન રાખવાનું છે, જેથી કરીને આપણા છોકરાઓ બીજું આવશે તો નહીં જોવા, કેમ કે એને જે પાયામાંથી કુમળો છોડો એને વાળો એમ વળે તો આપણા છોકરાઓ એ બાજુ ડાયવર્સ થશે અને આગળ જતાં એ પણ કરશે. ક્યાંક ને ક્યાંક ગોરધન બાપાનો કહેવાનો ભાવ એવો કે આપણા સમાજે સામાજિક ફાયદાઓ કેવી રીતે લેવા, આપણા સમાજે સરકારી કાયદાના ફાયદા કેવી રીતે લેવા, એનું માર્ગદર્શન આપણા સમાજના લોકોને પૂરું પાડવું જોઈએ. ખબર જ નથી કોઈને ક્યાં કેવા ફાયદા લેવા, એ ખબર જ નથી. ગોરધન બાપા, જનરેશન ગેપ આપણા સમાજમાં ખૂબ વધ્યો છે. વડીલો અને યુવાનો નજીક બેસતા નથી, ચર્ચાઓ કરતા નથી. ક્યાંક ને ક્યાંક યુવાનોને ટકોર થાય જ છે કે ભાઈ આ ગેપ પાછળ વડીલોને સમજો. પણ વડીલોની વ્યાખ્યા હાલ એવી થઈ ગઈ છે કે મારા દાદા હોય એ પાઘડી વારતા હોય અને વાળ એકદમ ટૂંકા રાખતા હોય તો એ સમયની એ ફેશન કે ક્રેઝ કહી શકાય. પછીનો ક્રેઝ એવો આવે મારા પપ્પા વખતનો અથવા બાબુભાઈ સવનિયા વખતનો, તમારી વખતનો, તો એ વખતે પાઘડીનો ક્રેઝ નીકળી ગયો અને માથું ઓરવાની શરૂઆત થઈ.
ટોપી દાદાએ એને રોકવા ટોકવાનો પ્રયાસ કર્યો હોય પણ એ પરિવર્તન આવ્યો. આ તમારી જે પેઢી છે એણે એ પરિવર્તન સ્વીકારી લીધો છે પોતાના યુગનો. પણ હવેના યુગનો જે પરિવર્તન છે એ તમારી એજના લોકોએ સ્વીકારવો નથી. માનો કે અત્યારે હાલ જીન્સનું પેન્ટ કોઈ ફાટેલું કે ફેન્સી પહેરે, કોઈ વાળમાં નવી હેરસ્ટાઈલ કરે, તો તમારા વખતેનો પરિવર્તન તમે સ્વીકારી લીધો પણ હાલનો પરિવર્તન તમારે સ્વીકારવો નથી, જેના કારણે રોકટોક થાય છે અને યુવાનો વડીલો પાસે બેસતા નથી. આ વિશે આપણે એ વડીલોને પણ થોડી ટકોર કરવાની જરૂર છે. તો વડીલોએ આના માટે જે આપણા ધાર્મિક પુસ્તકો છે, રામાયણ છે, ગીતા છે, કે સ્વામિનારાયણ ધર્મ હોય તો વચનામૃત છે, એમાં ઘર સભાની એ લોકો તો રિલે કરે છે. પણ અમે નાના 3 વર્ષનો હતો ને લખતા વાંચતા શીખ્યો. મારા દાદીમાં રામાયણ હતી કે આ લઈ ગોધ્યા વાંચ મને સંભળાવ. તો વડીલો ભલે પોતે વાંચી શકે પણ નાના છોકરા 4-5 વર્ષના છે કે હાલ આ થોડું વાંચ કરતો. એક વીરુ નામનો છોકરો હતો, મેં એને 30 શ્લોક મોઢે કરાવી દીધા હતા. 18 વર્ષનો હતો, બધાની વચ્ચે રજૂ કરી શકતો એમ. પછી એકવાર સમાજનો પ્રોગ્રામ હતો. તો ગોરધન બાપા, આ જનરેશન ગેપ છે જે બાપ દીકરાની હોય અથવા કાકા ભત્રીજાની હોય અથવા જે વડીલોને અને યુવાનો વચ્ચે જે ગેપ વધી રહ્યો છે એને વિશે વડીલોને તમે શું કહેશો? આપણા સમાજના વડીલોનો અનુભવ, માનસિકતા જોઈ છે તો એમાં ખાસ એ ધ્યાન રાખવાનું છે કે દરેક વડીલો પોતાનો એક તો ઈગો હોય, મને નથી પૂછ્યું કે મને એ સાઈડમાં મૂકી અને છોકરાઓને અત્યારે જે પરિસ્થિતિ છે એમને શું ગમે પહેલાં એની રુચિ ઉપર ધ્યાન દઈ એની રુચિની વાત કરશું, એને જે ગમતું એ રીતે વાત કરશું તો આપણી પાસે બેસશે. પછી આપણી પાસે બેસતા થાય એટલે હળવી રહી અને આપણે જે પોઈન્ટથી વાત કરવી હોય એ પોઈન્ટથી કરીએ. એટલે કે આપણી આંખો ભલે જૂની હોય, આપણે જૂનવાણી વિચારો ના હોઈએ, પણ સમય પ્રમાણે નવા વિચારોને આવકારવા પડશે, સ્વીકારવા પડશે. કેમ કે એ વગર ઉદ્ધાર નથી. યુવાનો તો જ આપણી પાસે આવશે. એ વોટ્સઅપ કરે તો એટલે મને શીખવાડ વોટ્સઅપ આવી કેમ થાય, મને મજા આવે. એટલે એને એમ થાય કે હવે દાદાને આમાં રસ પડ્યો. પછી ધીરે રહીને આપણે જે બતાવવાનું કે આ કેવી રીતે નીકળે, આ કેવી રીતે નીકળે, એમ કરીને જે આપણા જે કામનું હોય એની પાસે બધું કરાવાય, એ કરવું પડે. જૂની આંખે નવું શીખો અને એની સાથે કદમ સે કદમ મિલા કે ચલના પડેગા તોય આગળ વડીલોનું કામ ચાલશે ને એનો લાભ સમાજને મળશે. એમ એ જે છોકરાઓ જે આઘા બેસતા હતા એની પાસે બેસવા નથી માગતા, જાહેરમાં નહીં ટકોર કરવાની કોઈ પણ છોકરાને. ઘણા વડીલો ઉતારી પાડતા, એમ નહીં. એક બાજુ બહુ સારું કર્યું, ખરેખર તે આ કર્યું એમાં તું આટલું કરતો સોનામાં સુગંધ ભળશે, એમ તારું કામ તો સોના જેવું જ છે. એટલે એને તમે પ્રોત્સાહિત કરી દીધો અને એની ભૂલ પણ બતાવી દીધી. એમ આ રીતે આપણે ટૂંકમાં વડીલો જૂની આંખે નવું જોતા શીખીએ અને એને શાંતિથી એક બાજુ પ્રેમથી સમજાવશું તો કોઈ વાંધો નહીં આવે કે સમસે ઊંચી પ્રેમ સગાઈ છે. એટલે પછી ઘણી વખતે છોકરાઓ એના તોરમાં જતા જવા દેવાના, વાયરા ના વળપા, હાયરા વરે. હવે અને ઘણા પોતાના વર્તન દ્વારા પોતે ખોટું કર્યું છે એવું સમજી જતા હોય, એવું બતાવતા હોય, પણ એ પણ એના ઈગોમાં માફી ના માગતા હોય તો જતું કરવાની ભાવના રાખો, લેટ ગો કરવાની ભાવના રાખવી જોઈએ છે. વડીલોએ મને આમ કેમ કહી ગયો, એટલે ભાઈ એ છોકર બુદ્ધિમાં કહી ગયો છે. નાનું છોકરું આપણને કંઈ કહી જાય એના પર જાય તો આપણે કંઈ જોતા નથી. તો આપણે વડીલો છે, વડીલો છે, છોકરું છોકરું રહેવાનું છે. એટલે એને જતું કરો અને જૂની આંખે નવો જોતા શીખો અને ધાર્મિક સારા સંસ્કારો તરફ વાળવા. એ કેમ વાળવા એ પોતાના અનુભવનો આધાર લઈ અને છોકરાઓને આપણી તરફ કરવા, એ જ મોટું યોગદાન રહેશે વડીલોનું. ગોરધન બાપા, અમે હાલ એવો વિચાર કર્યો કે આવો એક યુટ્યુબ વિડીયો બનાવીએ, લોકો અહીં સુધી આવે અને વિચારો રજૂ કરે ને ઘર ઘર સુધી પહોંચે. લોકોને તમારી ભાષામાં જો આમંત્રિત કરવા હોય કે સૌરાષ્ટ્રના કે દક્ષિણ ગુજરાતના કોઈ પણ વડીલોને, તમે આ જે મંચ બનાવ્યો છે અને આ જે વિડીયો બનાવીએ છીએ
એ આગળ જતાં કરાય કે ન કરાય, અથવા તો લોકોને અહીંયા આવવું જોઈએ કે એ વિશે તમે લોકોને શું કહેશો? હા, તો ચાંડિગ્રાભાઈનો અભિગમ શ્રેષ્ઠ છે કે યુવાનો અને વડીલો વચ્ચેની ગેપ ઓછી કરવા માટે એમણે જે આ એક મંચ ઊભું કર્યું છે એ શરૂઆત કરી છે. અત્યારે તો પાપા પગલી કરે છે, આગળ જતાં ખૂબ મોટું થશે ને આમાં એને પાછું હટવું ના જોઈએ. જેમ વડીલોને બોલાવે છે એમ જે યુવાન કાર્યકર્તાઓને પણ બોલાવે ને એ લોકોના વિચારો જાણે ને અમુક એવી ટીમ બનવી જોઈએ કે આ બેમાં સામ્ય શું છે, આને શેના હિસાબે આમાંથી થાય, તો વચલો રસ્તો કાઢી અને સમાજને ચાંડિગ્રાભાઈ ઘણો આગળ લઈ શકશે. આ એક એવો મંચ છે ને એ છોડવો ન જોઈએ. આની ઘણી સારી અસર પડશે, લોકોને શીખવા મળશે કે ભાઈ આ ભાઈ કેવી રીતે આગળ આવ્યા. આપણા છોકરાઓને આગળ આવવાના વડીલોના અનુભવમાંથી શીખશે અને પોતે અપનાવશે એવી હું આશા રાખું છું. ગોરધન બાપાને હું આમ તો પહેલી વાર મળ્યો, પણ ગોરધન બાપાના વાત વિચાર ખૂબ ગમ્યા. ગોરધન બાપાનું જીવન સમાજને સમર્પિત રહ્યું છે અને ગોરધન બાપા હાલે એવું કહે છે કે જ્યાં સલાહની જરૂર હોય, જ્યાં મારી જરૂર હોય ત્યાં હું હાજર રહીશ. ગોરધન બાપા જેવા વ્યક્તિત્વ આપણી વચ્ચે આવે એવું આપણે ઈચ્છીએ છીએ. ગોરધન બાપાનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ. ગોરધન બાપા, તમે મને હાલ જ મળ્યા છો, પણ હવે પછી મને એવું લાગશે કે હું તમને 5 વર્ષથી 10 વર્ષથી ઓળખું છું, કારણ કે તમારી વિશે આજ ઘણું બધું જાણવા મળ્યું છે. અને એક ગર્વ થાય કે ગોરધન બાપા જેવા ભાવ રાખવાવાળા જો દરેક વિસ્તારમાં એક એક વ્યક્તિ ખાલી હોય ને તોય સમાજનું ઘણું બધું પ્રગતિ થાય, સમાજ ઘણો આગળ આવે. આજ ગોરધન બાપાને મળીને ખૂબ આનંદ થયો છે. ગોરધન બાપા, તમે પ્રયાસ કરો કે લોકો અહીં સુધી આવે અને વિડીયોના મારફતથી પોતાના વિચાર રજૂ કરે. તમે જે સુરતમાં કર્યું છે, અમદાવાદને જ્યાં જ્યાં આપણા વધારે ભાઈઓ રહેતા હોય ત્યાં પણ આવો મંચ કાર્યક્રમ ઊભો કરવો હોય તો થઈ શકશે. રાજકોટમાં છે ગઢવાણાભાઈ, હા, યુવક મંડળના પ્રતિનિધિત્વ છે, એને સાથમાં લો તો રાજકોટમાંથી પણ યુવાનો જે કોઈ કામ કરે છે સફળ જાય છે, સારા પ્રોગ્રામો કરે છે. તો જે કોઈ સારું કરે છે એની પાસેથી આપણે સારું સ્વીકારી લઈને આવું કરવું. તમે અમને શું મદદ કરશો? તમને કોઈ દાતા ગોતી દો, સ્પોન્સર ગોતી દો, કેમ કે આપણે માગવું જ તો સમાજ પાસેથી માગી બધા સારા માણસો આપો, સારા વિચારો આપે, એમાં આગવા બેઠા છીએ તો કોઈ વાંધો નથી. એટલે જ્યાં આપણા વધારે ભાઈઓ રહે છે ત્યાં કરવાની જરૂર છે અને કરશો. અને સૌરાષ્ટ્ર સાઈડમાં અમુક લોકો ચલાવી રહ્યા છે, તાલાળા તરફથી પણ મુહિમ ચલાવી રહ્યા છે. કોડીનારમાં પણ કોડીનાર યુવા સંઘ કરીને છે, કોઈ આપણી પ્રજાપતિની ચેનલ પણ ચાલી રહી છે. તો આની સાથે આપણે જોડાઈએ કે ભાઈ તમે અમારું રિલે કરો, અમે તમારું રિલે કરીશું. તો એ બાજુના જે વિચારો આ બાજુ આવશે, અહીંના વિચારોનું આમ આદાન પ્રદાન થશે ને અહીંયા તમે જે સંસ્થાનો પાયો નાખ્યો છે કે ભાઈ લોકો વડીલોના લઈ, એ ખૂબ જ પ્રગતિ કરશે એવું મારું માનવું છે. એટલે તમારા હિસાબે ગોરધનભાઈ, બીજા જે મોટા શહેરો છે, અમદાવાદ, રાજકોટ, જામનગર, એ બધા શહેરોમાં પણ આ પ્રવૃત્તિ થવી જોઈએ એવી ઈચ્છા છે તમારી? હા, હું માનું છું એવી થવી જોઈએ. આપણે એક દિવસ લેટ પડ્યા, નહીં તો અમદાવાદમાં ગઈકાલે સમૂહ લગ્ન હતા અથવા સ્નેહ મિલનનો પ્રોગ્રામ હોય ત્યારે 2 મિનિટ લેવાની. દરેક વિસ્તારો અમદાવાદમાં તો થાય છે દર બેસતા વર્ષના દિવસે. એમાં તમારું કોઈ એક પ્રતિનિધિત્વ છે અને તમારા ચાવડાભાઈ પ્રમુખ છે, એના મંત્રી છે કિશોરભાઈ નાથાભાઈ ચાંડેગરા, કોઈની પાસે જવું હોય તો હું તમારી સાથે છું. મારી જો ગાડી છે, પેટ્રોલ બધું, પણ હું ચલાવી શકતો નથી. ચલાવવાવાળો માણસ હોય એ મારા સારથી બને કૃષ્ણ, તો હું એનો અર્જુન બનવા તૈયાર છું. અમારા યુવક મંડળ વતી કોઈ પણ સંસ્થા અમને જો એના આયોજનમાં કાર્યક્રમમાં આમંત્રણ આપે તો અમે યુવક મંડળ વતી 4-5 જણા પ્રયાસ કરશું ત્યાં જઈને સમાજના વિચારોને આપલે કરવાનો. ચોક્કસ જ્યાં મારું જ્યાં વજન પડતું હોય છે ત્યાં આગળ હું તમને ઇન્વાઇટ કરાવડાવીશ અને બહોળો પ્રચાર થાય ને એ લોકો પણ તમારી સાથે જોડાય એના મારા હૃદયપૂર્વકના પ્રયત્નો હશે અને જે સફળ થશે. કેમ કે આપણી ભાવના શુદ્ધ છે, મન છે કરવાનું, તો મન હોય તો માંડવે જવાય, એ સિદ્ધ થશે. ગોરધન બાપા, આજની આપણે આ વિડીયોના મારફતથી ઘણા બધા સમાજની દિશાઓ બદલાશે,
ઘણા બધાના વિચાર બદલાશે અને આપણે એવી આશા કરીએ કે આ વિડીયો જોયા બાદ ઘણા બધા લોકોના મનમાં સામાજિક ભાવ જાગશે અને ઘણા બધા પોતાની જવાબદારી લેતા થશે. તો આજના આ વિડીયોથી સમાજમાં એક નવો વળાંક આવી શકે છે. આપનો ખૂબ ખૂબ આભાર કે આપે સમય આપીને સમાજ પ્રત્યે ભાવ દર્શાવ્યો ને સમાજ પ્રત્યેની જે વાતો કરી છે એ ક્યાંક ને ક્યાંક સમાજને ખૂબ કામની થશે. તમે મને તક આપી સાંભળવાની અને રજૂ કરવાની, એના માટે હું બાબુભાઈ તથા ચાંદેગરાભાઈનો ખૂબ ખૂબ આભારી છું. આ કામ કરો, મારી જ્યાં જરૂર પડે ને ત્યાં કહેજો, મને ફોન કરજો. કોઈને મળવું કરવું હોય તો હું તમારી સાથે રહીશ. સમસ્ત પ્રજાપતિ સમાજમાં પણ હું તમારો સંદેશો આપીશ. ખૂબ ખૂબ આભાર. ફરી એકવાર બાબુભાઈ સવન્યાનો પણ આભાર વ્યક્ત કરીએ. તેઓ ખૂબ સારા સામાજિક અગ્રણી છે ને આવી જ રીતે સમાજ પ્રત્યે ભાવ રાખે અને સારા લોકોને મંચ સુધી લઈ આવે એ માટે બાબુભાઈ સવન્યાનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ. આવી જ રીતે વિડીયોના મારફતથી મળતા રહીશું. ફરી એકવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.